વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર બીના વડાલિયા, રિટાયર્ડ રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર હેલ્થ ડિપાર્ટમેન્ટ, GIDM દ્વારા આયોજિત એક સુંદર મજાના પ્રિવેન્શન અને પ્રિપેર્ડનેસ ફોર ધ હીટવેવ પ્રોગ્રામમાં તમામ આંગણવાડી વર્કરનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. દર વખતે આપણે પ્રોગ્રામની શરૂઆત એક સુંદર મજાની પ્રેયરથી કરીએ છીએ, તો પ્રેયરથી આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરીશું. सौंप कर सब चिंता फिकर, तुम्हें सौंप कर सब चिंता फिकर, देह दुनिया से हम हो गए बेखबर. खिवैया से हम हो गए बेखबर. खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले सौंप कर सब चिंता फिकर, देह दुनिया से हम हो गए बेखबर. सोचूं भी क्या सोचने से भी पहले, बन जाते काम मेरे करने से पहले. ओ सोचूं भी क्या सोचने से भी पहले, बन जाते काम मेरे करने से पहले, बन जाते काम मेरे करने से पहले. ऐ खुदा दोस्त तारीफ क्या मैं करूं, ऐ खुदा दोस्त तारीफ क्या मैं करूं. ये सब है तेरी खूबियों का असर. खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले चले हम उधर, ले चले तुम जिधर, देह दुनिया से हम हो गए बेखबर. फलक से भी ऊपर तेरी है वो बस्ती, ऐ शान आलम वो ऊंची है हस्ती. फलक से भी ऊपर तेरी है वो बस्ती, ऐ शान आलम वो ऊंची है हस्ती.
करम, तेरी नज़र इनायत है मुझ पे करम, तूने अपना बनाया, किया रुख किधर कि भैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले तुम्हें सौंप कर सब चिंता फिकर, ये दुनिया से हम हो गए बेखबर। ખૂબ જ સુંદર સોનુ નિગમની પ્રેયર સાંભળ્યા પછી એક હકારાત્મક વાતાવરણ સાથે આપણે સેટકોમ પ્રોગ્રામની શરૂઆત કરીએ. વિષ્ણુ સહસ્ત્રનો એક બીજો સુંદર શ્લોક છે, ન વાસુદેવ ભક્તાનામ અશુભમ વિદ્યતે ક્વચિત જન્મ મૃત્યુ જરા વ્યાધિ ભયમ નૈવોપજાયતે. જે પણ વ્યક્તિ ઈશ્વરે સોંપેલું કામ ઈશ્વરને સમર્પિત કરીને નિષ્ઠાથી કરે છે એને જરા મૃત્યુ આદિ વ્યાધિ કશાથી પણ ડર રાખવાની જરૂર નથી, કારણ કે બધી જ વસ્તુ આપણે વાસુદેવના શરણમાં રાખીને કરીએ છીએ, પવિત્રતાપૂર્વક કરીએ છીએ, ડેડિકેશન સાથે કરીએ છીએ. મને બરાબર યાદ છે કે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં હું જ્યારે હતી ત્યારે AAA કન્સેપ્ટ આવેલો. AAAમાં અમારા આશાબેન જે કોમ્યુનિટી લેવલના બહુ જ અગત્યનો, જેને આપણે સંજીવની કહી શકીએ એવા વ્યક્તિ, એવી જ રીતે આંગણવાડી વર્કર્સ કે જે પણ એક બીજો અગત્યનો પાસો, અને ત્રીજો છે ANM બહેનો જે અમારી FAW બહેનો છે. એટલે AAA કન્સેપ્ટની મેં ઘણી બધી તાલીમો આપી અને મને એમ લાગે છે કે આ ત્રણેય એકબીજાના પૂરક છે. એક વ્યક્તિ ભલે ICDSમાં હોય ને બીજી વ્યક્તિ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં હોય, પણ એક સૌથી ઇમ્પોર્ટન્ટ પાસું એ છે કે બધાએ એકમેકને મળીને જો સાથે કામ કરીએ, ડુપ્લિકેશન ઓફ વર્ક છે એને નિવારીએ અને આ બધાને એક ક્લેરિટી આવી જાય કે આ મારો રોલ છે, આ મારી ભૂમિકા છે, તો આપણે બહુ સુંદર રીતે કામ કરી શકીએ. તો AAA કન્સેપ્ટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે અને એમાં કેટલાક એવા ફેઝ આવે છે કે જેમાં ઓવરલેપિંગ થાય છે. દાખલા તરીકે RCH સર્વિસીસ, તો માતૃ બાળ કલ્યાણની બધી સર્વિસીસ છે, એડોલેસન્ટ હેલ્થની છે, એ બધી હેલ્થ ડિપાર્ટમેન્ટની પણ છે અને સામે સામે ICDSની પણ છે. વાત એવી આવે છે કે મેં તમને કહ્યું કે ન વાસુદેવ ભક્તાનામ અશુભમ વિદ્યતે ક્વચિત. જે વ્યક્તિ આંગણવાડી વર્કર છે કે આશાબેન છે કે ANM બેન છે, પોતે પવિત્રતાપૂર્વક નિષ્ઠાથી ઈશ્વરે સોંપેલું કામ, પછી એ ગમે તે કામ હોય એ વ્યવસ્થિત રીતે કરે છે, એને સફળતા બહુ દૂર ક્યારેય હોતી જ નથી. ઘણા લોકો કહે છે કે સફળતાનું રહસ્ય શું છે? સફળતાનું રહસ્ય એ છે કે હું જે કામ કરું છું એ કોઈના કલ્યાણ માટે કરું છું. હા, એમાંથી અર્થોપાર્જન તો થતું જ હોય. કોઈ દિવસ ઈશ્વર આપણને મફતમાં તો કશું કરાવતો જ નથી. અર્થોપાર્જન ગમે તે રીતે થઈ જાય છે, કોઈ પણ રીતે પૈસા તો આવી જ જાય છે, એટલે એનો ડર રાખવાની બિલકુલ જરૂર નથી. પણ અર્થોપાર્જનનો જે હેતુ છે, એનો જે ન્યુક્લિયસ કોષ કેન્દ્ર છે, એ હંમેશા એ સમષ્ટિનું કલ્યાણ હોવું જોઈએ. તમારું આંગણવાડી વર્કર હોય કે આશાબેન હોય કે ANM બેન હોય કે કોઈ પણ વ્યક્તિ હેલ્થ ડિપાર્ટમેન્ટની હોય, એનો મુખ્ય હેતુ લોકોને સપોર્ટ કરવાનો છે અને વધારે પડતું પ્રિવેન્શન ઉપર આપણે વધારે કામ કરવાનું છે. GIDMનો ખૂબ જ આભાર માનું છું. GIDMનું ફૂલ ફોર્મ છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. એ બહુ જ મોટું એક ઇન્સ્ટિટ્યૂટ છે અને આ ફલકમાં આપણે ઘણી બધી એક્ટિવિટીઝ કરી રહ્યા છે. પણ હું એ GIDMનો એટલા માટે ખૂબ આભાર માનું છું, ડાયરેક્ટર મેનેજરથી માંડીને તમામ ટીમનો, કે હીટ વેવ ચાલુ થાય, આજે અમદાવાદ અને ગાંધીનગરને ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. એટલે આપણે જોયું કે હોળી સુધી તો એટલી બધી ગરમી ક્યારેય પડતી નથી અને આ વખતે મેં કાલે પણ સેટકોમાં કીધું કે આ વખતે સ્વેટર લગભગ કોઈએ પહેર્યું જ નથી. એટલે શિયાળો ઘટતો જાય છે અને એની સામે ઉનાળો જે છે એ બહુ જલ્દી એણે રિપ્લેસ કરેલો છે શિયાળાને. તો આ બધી પરિસ્થિતિ થોડીક ચિંતાજનક તો ચોક્કસ છે. તો આવી ચિંતાજનક પરિસ્થિતિમાં આપણે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. ભલે કદાચ એફર્ટની રીતે કોસ્ટલી હોય, એફર્ટ કોસ્ટલી છે પણ પૈસાની દ્રષ્ટિએ બિલકુલ કોસ્ટલી નથી, કારણ કે વ્યક્તિ મરી જાય એ બહુ મોટી કોસ્ટ છે.
તો મરી જવાની સામે તમે એના એફર્ટ કરો, પ્રિવેન્શન કરો, લોકોને બહાર ના જવા દો, તમે બહાર ના નીકળો. તો મને એમ લાગે છે કે એફર્ટ કોસ્ટલી છે, કારણ કે તમારે બહાર ના જવાનું થાય એ કદાચ કોસ્ટલી હોઈ શકે, પણ આમ જોવા જઈએ તો મૃત્યુની સામે બધી જ વસ્તુ બહુ પાંગળી છે. કારણ કે આપણા ડિપાર્ટમેન્ટમાં એક જ વસ્તુ હંમેશા ભય સતાવે છે કે ભાઈ એક્સિડન્ટ થયું, કેટલા ડેથ થયા, પોસ્ટમોર્ટમ થયું, કેટલાના પોસ્ટમોર્ટમ કરવાના આવ્યા, આ કોવિડ થયું, કેટલા મરી ગયા, કેટલી આશા બહેનો, કેટલી આંગણવાડી. તો મોર્ટાલિટી ઉપર આપણે વધારે ફોકસ કરી રહ્યા છીએ. તો આવી સિચ્યુએશનમાં હીટ વેવ જે છે એ એક બહુ જ ગંભીર રીતે આગળ વધી રહ્યું છે અને આવનાર 2-3 મહિના આપણા માટે ખરેખર બહુ મુશ્કેલ જવાના છે. તો આવી પરિસ્થિતિમાં આ પ્લેટફોર્મ પર GIDMની ટીમે તો આપણને આટલું સુંદર પ્લેટફોર્મ આપ્યું, પણ બીજો આભાર હું બાયસેકનો કરું છું, કારણ કે તમે આંગણવાડી વર્કરને પણ ખબર છે કે હું ઘણા બધા સેટકોમ કરતી હતી ને એમાં આંગણવાડી વર્કર પોતે પણ જોતા હતા આશા બહેનોના પ્રોગ્રામ. તો આજે આપણે આ પ્લેટફોર્મ પર ફરી પાછું 53,000 થી 55,000 આંગણવાડીને મળવાનો એક બહુ સુંદર ચાન્સ મળ્યો. તો બાયસેક ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે મેં 500 એપિસોડ આશા એક આરોગ્ય ચેતનાના કરેલા છે અને એમાં તમે લોકોએ પણ ઘણા બધા પ્રોગ્રામો જોયેલા છે મારા. તો આ પ્લેટફોર્મ પર આજે આપણે હીટવેવ વિશે બહુ ડિટેલમાં વાત કરવાના છીએ. આંગણવાડી બહેનોને એક નમ્ર વિનંતી કે જે લોકો પ્રોગ્રામ જોઈ રહ્યા છે, જ્યારે છેલ્લી 20 મિનિટ અડધો કલાક હોય ત્યારે ચોક્કસ પ્રશ્ન પૂછજો. પ્રશ્ન ના હોય તો અમે પ્રોગ્રામ જોઈ રહ્યા છે એ પણ ચોક્કસ કહેજો. બીજો મુદ્દો એ છે કે ડાયરી અને પેન હાથ વગી રાખજો, કારણ કે આ જ્ઞાન ફક્ત તમારા પૂરતું સીમિત નથી રાખવાનું, કારણ કે આપણે લોકો માટે લોક ભાગીદારી, સમુદાય ભાગીદારી એ બહુ ઇમ્પોર્ટન્ટ પાસું આવે છે. તો અહીંયા આગળ મારે તમને આ રિક્વેસ્ટ સાથે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેકલ્ટી છે સાહેબને, કે જે ગુજરાત યુનિવર્સિટીમાંથી આવ્યા છે, ઠક્કર સાહેબ, અને બહુ જ કાલે પણ એમના માટે આ ફર્સ્ટ ટાઈમ સેટકોમ હતું, કારણ કે બીજા બધે ઘણી જગ્યાએ એમણે કામ કર્યું હોય દૂરદર્શનમાં, પણ સેટકોમ માટે એમને પહેલો એક્સપિરિયન્સ હતો. પણ કાલે પણ એમણે બહુ સુંદર વાતો કરેલી, મને પણ એમણે ઘણા પ્રશ્નો પૂછેલા. તો આજે પણ આપણે એ જ પદ્ધતિથી આગળ વધીએ તો મને એમ લાગે છે કે આપણે બહુ સુંદર રીતે વાત કરી શકીશું. પણ આ સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આ પ્રોગ્રામમાં. પણ એ પ્રોગ્રામ ચાલુ થતાં પહેલાં મારે એક સુંદર એક વાર્તા કહેવી છે અને પછી હું સાહેબને માઇક આપી દઉં છું. કે એક માણસ દરિયા કિનારે ઊભો હતો અને માછલીઓ જેટલી બહાર આવતી હતી એને અંદર નાખી રહ્યો હતો. એટલે એક સંત આવે, એના ખભા પર હાથ મૂક્યો કે આર યુ મેડ? એટલે કે કેમ સંત સાહેબ, શું મારા સાહેબ શું છે? તો કે માછલીઓ બહાર આવ્યા કરે છે ને તું અંદર નાખ્યા કરે છે, ફરી પાછી માછલીઓ તો બહાર આવે છે, તો તું શું આ બધું કામ કરી રહ્યો છે અને તને આમાં શું મળે છે? તો કે શું ફેર પડ્યો આ બધું કરવામાં? તો કે જેટલી માછલીઓ બહાર આવે છે એમાંથી હું 15-20ને બહાર નાખું છું, પણ જે અંદર જતી રહે છે, જેને જીવત દાન મળે છે, એને ચોક્કસ ફેર પડે છે, કારણ કે મેં લાખો માછલીનો તો કોઈ ઠેકો લીધો નથી. આપણે પણ આંગણવાડી વર્કર હોય કે આશા બહેનો હોય, બધા ઘણી બધી વાર પ્રશ્ન કરે કે મેડમ અમારે આટલું કરવાનું, તમારો ઠેકો તો 1000 પોપ્યુલેશન પૂરતો જ છે. તમારે 1000 પોપ્યુલેશનમાં આ હીટવેવનું લેક્ચર સાંભળીને એક પણ મોર્ટાલિટી ના થાય, એક પણ મોર્બિડિટી ના થાય, તો તમે કોવિડમાં આપણે 0 કોવિડ કેસ તરીકે બધાને સરપંચોને બધાને ઇનામો મળ્યા હતા, એવી રીતે આપણે આપણી જાતને ઇનામ મળે છે, ઈશ્વરનું ઇનામ, કે ભાઈ તમે એટલું એફર્ટ કર્યા કે 0 કેસ કે જેમાં હીટવેવમાં કોઈનું ડેથ ના થયું. આનાથી મોટી મને એમ લાગે છે સિદ્ધિ અને પુણ્યનું કામ કંઈ હોઈ શકે જ નહીં. તો આ વાત એટલા માટે મેં કીધી કે બહુ જ બધી ચિંતા ના કરો કે ભાઈ પેલા ગામમાં મરી ગયું ને પેલા ગામમાં જીવી ગયું. આપણે પેલા ગામની કોઈ ચિંતા નથી કરવાની, આપણે આપણા ગામની જ ચિંતા કરવાની છે. આંગણવાડી વર્કરનો જે પણ એરિયા જે સુનિશ્ચિત કરેલો છે ICDS ડિપાર્ટમેન્ટને, એના પૂરતું આપણે કામ કરીએ. અને મને લાગે છે કે આજનો સેટકોમ તમને ખૂબ ગમશે. સાહેબને હું રિક્વેસ્ટ કરું, સાહેબ સુંદર, કારણ કે પોતે PhD થયેલા છે અને એમણે આ જ એરિયામાં બહુ જ એક્સપર્ટાઇઝ કર્યું છે. એમનો પરિચય, કારણ કે કેટલીક વાર એવું હોય કે વ્યક્તિ એટલી બધી મહાન હોય કે એનો પરિચય બીજી અજાણી વ્યક્તિ આપે તો કદાચ એ મારા માટે એવું લાગે કે ના, હું એમને એટલું બધું એક્સપ્લેન ના કરી શકું. સાહેબ પોતાનો પરિચય પોતે જ આપશે. પહેલાં સાહેબને રિક્વેસ્ટ કરું કે એકચ્યુઅલી તમે આ જે એરિયામાં આટલું સુંદર કામ તમારા સ્ટુડન્ટ જોડે કરી રહ્યા છો, તો તમારો શું એક્સપિરિયન્સ છે અને કઈ રીતે આપણે આંગણવાડી વર્કરનો રોલ શું રહેશે, કેવી રીતે આપણે આગળ વધીશું, તો એ વાત આપને કરવાની છે. તો થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર રોહન ઠક્કર છે. મેં MSc MPhil PhD ક્લાઇમેટ ચેન્જ વિષય સાથે 2017માં
પૂરું કર્યું અને ઇસરોથી લઈને રક્ષાશક્તિ યુનિવર્સિટી સુધી મેં કામ કરેલું છે અને હાલ ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરું છું છેલ્લા 3 વર્ષથી. મારો આજનો ટૉપિક આંગણવાડી કાર્યકરો માટે ભારે ગરમી નિવારણ અને તૈયારી પર ઓરિએન્ટેશન કાર્યક્રમ આવો ટૉપિક આપ્યો હતો મને. આની ઉપર જ વાત કરીશ. ક્લાઇમેટ ચેન્જની થોડીક ઘણી કદાચ ગઈકાલે અમે લોકોએ વાત કરી હતી, પણ આજે મારે થોડીક ડિટેલમાં એ બાબત ઉપર ચર્ચા કરવી છે. ક્લાઇમેટ ચેન્જ સબ્જેક્ટ ઉપર હાલ બહુ જ ચર્ચાઓ થઈ રહી છે, દુનિયામાં ચર્ચાઓ થઈ રહી છે. ભારતમાં આપણે લોકો જે રિસર્ચરો છે એ રિસર્ચરો એમની રીતે ચર્ચા કરે છે. હું તમને ક્લાઇમેટ ચેન્જની જે કંઈ મેં વાંચન કર્યું છે, મારા અનુભવો છે એ પ્રમાણે હું ક્લાઇમેટ ચેન્જ બાબતે પહેલાં થોડી ઘણી વાત કરી દઉં કે ક્લાઇમેટ ચેન્જ શું છે અને પછી એને લિંક કરીએ હીટવેવ સાથે. આજનો જે ભારે ગરમી, લૂ અને એ જે ટૉપિક છે એની ઉપર ચર્ચા કરીશ. મારા હિસાબે ક્લાઇમેટ ચેન્જ ની શરૂઆત MBH 1998 ગ્રાફ તમે જો જુઓ, મેન, બ્રેડલી અને હ્યુગ્સ 1998માં આ 3 વૈજ્ઞાનિકોએ એક ગ્રાફ રિલીઝ કર્યો હતો. ઇન્ટરનેશનલ IPCC મારફતે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ એક સંસ્થા છે યુનાઇટેડ નેશન્સની. એમણે આ ગ્રાફ રિલીઝ કર્યો હતો અને એને હોકી સ્ટિક ગ્રાફ તરીકે પણ જોવામાં આવે છે. એ હોકી સ્ટિક ગ્રાફ સીધી વાત એવી કરે છે કે એવા દેશો કે જેમણે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કર્યું, જેમણે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કર્યા પછી એટલે ઔદ્યોગિકરણ કર્યું અને ઔદ્યોગિકરણ કર્યા પછી જે ગ્રીનહાઉસ ગેસીસ એટમોસ્ફિયરમાં જે રિલીઝ થયા આપણા વાયુમંડળમાં, અને એ ગ્રીનહાઉસ ગેસીસ રિલીઝ થવાના કારણે અત્યારે જે આપણે ક્લાઇમેટ ચેન્જ જે જોઈએ છે, જે એવરેજ ટેમ્પરેચર ઊંચું આવ્યું છે એટમોસ્ફિયરમાં, એ આવવાનું કારણ એ ઇન્ડસ્ટ્રીયલાઇઝ દેશો છે. એમાં અમેરિકા અને પશ્ચિમી દેશો જેટલા છે, અમેરિકાથી લઈને ઇંગ્લેન્ડ હોય કે યુરોપિયન દેશો હોય, જે દેશો ભારતમાં આવ્યા, પોતાનું અહીંયા બજાર સ્થાપવા માટે આવેલા, એ દેશો અહીંયાથી કાચો માલ લઈ જતા હતા, પોતાને ત્યાં ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા હતા અને પછી અહીંયા આવીને પાછો માલ વેચતા હતા. એમાં આપણે બ્રિટિશ રૂલ પણ જોયું. 300 વર્ષ આપણે 200 વર્ષ અંગ્રેજોની ગુલામી કરી, અને એ ગુલામીનું કારણ એ જ હતું કે એમને ત્યાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થઈ ગયું હતું. એમને ત્યાં એમને ઇન્ડસ્ટ્રીઓ ચલાવવી હતી. એ ઇન્ડસ્ટ્રીઓના લીધે અત્યારે આપણે જે ગરમી ભોગવી રહ્યા છીએ એ એના લીધે છે. એમાં અમેરિકામાં પણ જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું 1928માં, એમણે જે ક્લોરોફ્લોરોકાર્બન્સ નામનો ગેસ જનરલ મોટર કંપનીએ જે 1928માં રિલીઝ કરવાનું શરૂ કર્યું, એના લીધે ઓઝોન સ્તરમાં જે ગાબડું પડ્યું અને પછી જે અંટાર્કટિકાનો અત્યારે હાલ જે આઈસ મેલ્ટિંગ થઈ રહ્યું છે, ઓગળી રહ્યો છે, બરફ ઓગળી રહ્યો છે, એના લીધે થઈ રહ્યું છે. આ આખી ક્લાઇમેટ ચેન્જની કથા. એમાં પછી આપણે ત્યાં ભારતમાં ગ્રીન રેવોલ્યુશન થયું. એ ગ્રીન રેવોલ્યુશન જે હરિત ક્રાંતિ થઈ, એ હરિત ક્રાંતિ પાછી ડ્યુપોન્ટ કંપની, અમેરિકાની ડ્યુપોન્ટ કંપનીના પૈસે અહીંયા MS સ્વામીનાથને હરિત ક્રાંતિ કરી, જેને વ્હીટ રેવોલ્યુશન તરીકે પણ જોવામાં આવે છે. એના લીધે અહીંયા પાછું આપણું અહીંયાનું ભારતનું પર્યાવરણ બગડ્યું. અહીંયા ખેત પેદાશો વધારવા માટે થઈને જે જમીનો બગડી અને જે એમિશન્સ થયા, એ એમિશન્સના લીધે એમાં વ્હાઇટ રેવોલ્યુશન એની ઉપર પણ હું પર્સનલી પ્રશ્નાર્થ ઊભો કરતો હોઉં છું કે વ્હાઇટ રેવોલ્યુશનની કોઈ જરૂર નથી, ગ્રીન રેવોલ્યુશનની કોઈ જરૂર નથી, ઘઉંની આપણને એવી કોઈ વ્હીટ રેવોલ્યુશન કરવાની જરૂર નથી. એના લીધે અત્યારે જે બાયોડાયવર્સિટી લોસ થઈ રહ્યો છે, તમે જો ગીધ બધા
ખતમ થઈ ગયા. ડાયક્લોફિનેકના ઇન્જેક્શન્સ બધા જે આમાં ગાયો ભેંસોને આપતા હતા વ્હાઇટ રેવોલ્યુશન કરવા, જે દૂધ કાઢવા માટે, દૂધની પેદાશો કરવા માટે. તો આ બધું આપણે બાયોડાયવર્સિટી લોસ થયો એના લીધે થયો હું પર્સનલી માનું છું. હેતુમાં ભારે ગરમી અને ગરમીના મોજાની વ્યાખ્યા અને કારણો, ગુજરાતના વિસ્તારો જે ભારે ગરમીથી સૌથી વધુ પ્રભાવિત છે એની ઉપર વાત કરીશ. ભારે ગરમી સંબંધિત બીમારીઓની થોડી ઘણી ચર્ચા કરીશ. અતિશય ગરમીની માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરો ઉપર પણ થોડી ઘણી ચર્ચા કરીશ. મેડમ વધારે વાત કરશે એની ઉપર તો વધારે સારું. ઉત્પાદકતા અને રોજિંદા જીવન પર સ્લાઇડ છે. ભારે ગરમીની તૈયારી સ્વરૂપે આરોગ્ય સંભાળ પ્રણાલીઓની ભૂમિકા ઉપર થોડી ઘણી વાત કરીશ. ભારે ગરમી અને ગરમીના મોજાની વ્યાખ્યા અને કારણો. હીટવેવને આપણે સરળ ભાષામાં લૂ કહીએ છીએ, જે એક અત્યંત ગરમ આબોહવાની સ્થિતિ છે. આબોહવા એટલે ક્લાઇમેટ. જનરલી આપણે 30 વર્ષના એવરેજ ટેમ્પરેચરને આબોહવા તરીકે કોઈ પણ જગ્યાની આબોહવા તરીકે જોતા હોઈએ છીએ. 30 વર્ષની એવરેજ આ IPCCએ જે ગાઈડલાઇન્સ આપી છે એ પ્રમાણે એની ડેફિનેશન કહી રહ્યો છું. તે સામાન્ય રીતે 2 અથવા તેથી વધુ દિવસો સુધી રહે છે. આમ 4 દિવસ પ્રોલોંગ પીરિયડ તમે ગણી શકો. તાપમાન 4.5 ડિગ્રીથી 6.5 ડિગ્રી જો વધી જાય સામાન્ય તાપમાન કરતાં તો એને હીટ વેવની કન્ડિશન કહેવામાં આવે છે, લૂની સ્થિતિઓ કહેવામાં આવે છે. અને આમ પણ હોળીની આસપાસ તમે જુઓ કે એક હિસ્ટોરિકલ તમે હિસ્ટ્રી જુઓ તો હોળીની આસપાસ પહેલી હીટવેવ હોય અને ત્યારે આપણે કેસુડાથી લગભગ કેસુડાનો ઉપયોગ કરીને, એના રંગોનો ઉપયોગ કરીને આપણે હોળી રમવાની જે પ્રથા છે એના લીધે ડેવલપ થઈ હોય એવું મને લાગે છે. આ હીટવેવની કન્ડિશન વધારે ખરાબ થઈ જાય છે જ્યારે એવા વિસ્તાર કે જે વિસ્તારોમાં ઓછું ગ્રીન કવર છે, પાણીની અછતવાળા વિસ્તારોમાં વધારે આની અસરો વર્તાય છે. હીટવેવની અસર ક્લાઇમેટિક ચેન્જીસ, જો લોકલ ક્લાઇમેટિક ચેન્જીસ થતા હોય તો વધારે થઈ જાય છે. ક્લાઇમેટ ચેન્જની એક મારે વાત કરવી છે. એક ભારતનું બહુ સરસ એક્ઝામ્પલ છે કે કેવી રીતે દરિયો વધી રહ્યો છે, દરિયાની સપાટી જે વધી રહી છે ક્લાઇમેટ ચેન્જના લીધે. એનું ક્લાસિક એક્ઝામ્પલ બે ઓફ બેંગાલમાં લોહાછારા આઇલેન્ડ અને ઘોરામારા અને સુપારીભંગા, આ 3 આઇલેન્ડ આખા ડૂબી ગયા, સબમર્જ થઈ ગયા, પાણીમાં ડૂબી ગયા. અને ત્યાં જે લોકો રહેતા હતા, વસવાટ કરતા હતા, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ એમને સ્થળાંતર કરવામાં જે સંઘર્ષ કરવો પડ્યો અને જે અંદરો અંદર એમને જે સંઘર્ષો થયા એ 1983થી લગભગ 1998 સુધીની આખી સ્ટોરી ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે જો કોઈને વાંચવી હોય તો. આ ક્લાસિક એક્ઝામ્પલ છે પાણીમાં ડૂબી જવાની, આખી જમીન ગરકાવ થઈ ગઈ ભારતની, એનું ક્લાસિક એક્ઝામ્પલ છે. યસ, ઉચ્ચ દબાણવાળી પ્રણાલી જે ગરમ હવાને જકડી લે છે અને વિખેરાવા નથી દેતી. ક્લાઇમેટ ચેન્જ અને અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટના લીધે ભારે ગરમીવાળા દિવસો આવતા હોય છે. અર્બન હીટ આઇલેન્ડનો કોન્સેપ્ટ હમણાં બહુ ચાલે છે કે એવા શહેરી વિસ્તારો કે શહેરી વિસ્તારોની જગ્યામાં એવા પોઈન્ટ કે જ્યાં સામાન્ય કરતાં વધારે તાપમાન રહે છે. તો એના કારણો જો સરકાર આઈડેન્ટિફાઈ કરે અને એનું મેપિંગ થાય, એનું મેપિંગ, વ્યવસ્થિત મેપિંગ કરવામાં આવે ને સતત એનું મેપિંગ અને મોનિટરિંગ જો કરવામાં આવે અને તો પછી આવી જગ્યાઓમાં આવી હીટવેવની અસરો આપણે ઓછી કરી શકાય. યસ, નેક્સ્ટ. ભવિષ્યમાં શું કરી શકાય? તો શહેરોના વધારે તાપમાનવાળા પોઈન્ટો જે હોય, અર્બન હીટ આઇલેન્ડ હોય, એનું મેપિંગ કરી એ જગ્યાઓએ બોટેનિસ્ટોની મદદથી એવા ઝાડ વૃક્ષોનું વાવેતર કરવું કે એ જગ્યાઓનું તાપમાન સામાન્ય થાય. હાલ તો અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ પણ ઘણું વિસ્તરી રહ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર બે ટ્વિન સિટી બનવા જઈ રહ્યા છે, ઓર ઓલમોસ્ટ ટ્વિન સિટી બની ગયા છે.
તો આવા બધા વિસ્તારો, આટલા મોટા અર્બન જે વિસ્તારો હોય, રાજકોટ છે, મોટા સિટીઝ છે, અથવા નાના ટાઉન્સ હોય, એવી જગ્યાઓના જો અર્બન હીટ આઇલેન્ડનો વ્યવસ્થિત સર્વે કરવામાં આવે અને એ જગ્યાઓ ઉપર નિષ્ણાતોની મદદથી એવા ઝાડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે કે જે સાચે તાપમાનને નીચે લાવી શકે અને પાછા એવા વૃક્ષો કે જેના ફળ ખાઈને પણ તમે જો હીટ વેવથી બચી શકો, એવા પણ ઘણા વૃક્ષો છે. એવા વૃક્ષોને આઈડેન્ટિફાઈ કરીને જો લગાડવામાં આવે તો આ ભવિષ્યમાં આવી જે કન્ડિશનો ઊભી થાય છે એમાં રાહત થાય. સ્કૂલો કોલેજોમાં કમ્પલસરી ઇમરજન્સી તાલીમ આપવી જોઈએ એવું માનું છું. શહેરોમાં વરસાદ પહેલાં વૃક્ષોનું ટ્રીમિંગ અને આયોજનબદ્ધ વૃક્ષારોપણ જો થાય તો ઘણું સારું થાય એવું માનું છું. વરસાદ પહેલાં ટ્રીમિંગ એટલા માટે કારણ કે વૃક્ષો પડી ના જાય અને આવા અર્બન હીટ આઇલેન્ડ ફરીથી ના ઊભા થાય અથવા આવા આઇલેન્ડો, અર્બન હીટ આઇલેન્ડ જે પોઈન્ટ્સ છે એનો વ્યાપ ના વધે એના માટે ટ્રીમિંગ બહુ જ સારી રીતે વ્યવસ્થિત આયોજન બદ્ધ રીતે જો ટ્રીમિંગ થાય અને વૃક્ષારોપણ એવી રીતે જો કરવામાં આવે કે ભવિષ્યમાં આવતા 20 વર્ષમાં જો રોડ પહોળા કરવાના હોય કે બીજું કોઈ કન્સ્ટ્રક્શન કરવાનું હોય તો એના લીધે વૃક્ષોનું છેદન ન થાય તો બહુ સારું થાય. જેમ એસજી હાઈવે ઉપર વૃક્ષોનું છેદન થયું એને રોડ પહોળો કરવા માટે, તો આયોજનબદ્ધ જો તમે વૃક્ષારોપણ કરો અને પછી અથવા પહેલેથી ફૂલ કેપેસિટી ઉપર વોલ ટુ વોલ કાર્પેટ રોડ તમે જો બનાવો, કન્સ્ટ્રક્શન થાય અને વૃક્ષારોપણ થાય તો પછી એને કાપવાની અને જરૂર ના પડે અને એમાં એન્વાયરમેન્ટલિસ્ટોને સરકારની વચ્ચે ઘર્ષણ ન થાય એવું હું માનું છું. એટલે એવું કંઈક આયોજન પહેલેથી લાંબા ગાળાનું પ્લાનિંગ કરીને વૃક્ષારોપણ થવું જોઈએ. જી, ગુજરાતના વિસ્તારો જે ભારે ગરમીથી સૌથી વધારે પ્રભાવિત છે તો બનાસકાંઠા, ગાંધીનગર, હાલ જે અત્યારે 4 દિવસમાં જે નો ટાઈમ છે, જે હીટવેવનો ટાઈમ છે, એ બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લાઓમાં સૌથી વધારે આની અસર દેખાશે એવું હાલ આઈએમડી ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે આ વાત કરી છે. અને આ જ બધા તમે જુઓ તો આ બધા જે જિલ્લાઓ છે એમાં એ કદાચ ગ્રીન કવર એમાં ઓછું છે, પાણીની અછતવાળા વિસ્તારો પણ છે. તો આના માટે પણ આગળ ભવિષ્યમાં સ્ટેપ્સ સરકાર જો લે, હજુ થોડુંક ડિટેલમાં, તો પછી આમાં આવી હીટવેવની અસરો ઓછી થાય એવું મને લાગે છે. આ સિવાય જે જિલ્લાઓમાં ગ્રીન કવર ઓછું છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે. એક મને હું ગઈકાલે એક પોઈન્ટ ભૂલી ગયેલો, એ આજે મને કહેવાની ઈચ્છા છે. પ્રોસોપિસ જુલીફ્લોરાનું મેપિંગ જો કરવામાં આવે, પ્રોસોપિસ જુલીફ્લોરા એટલે ગાંડો બાવળ, અને એ ગાંડા બાવળને જો મેપિંગ કરીને એને ધીરે ધીરે કાઢીને જો સરકાર બીજા વૃક્ષો વાવે અને એની ઉપર જો કામ કરવામાં આવે તો એ એક ઇન્વેઝિવ સ્પીસીસ છે. એનું ઇન્વેઝન એવું છે કે બીજા વૃક્ષોને ઉગવા નથી દેતું. તો એ પ્રોસોપિસ જુલીફ્લોરાનું ગાંડા બાવળનું ઇન્વેઝન અટકાવીને ગ્રીન કવર જો વધારવામાં આવે તો પછી આવી હીટવેવની કન્ડિશન્સમાં એમાં ઘણી બધી રાહત થાય. અને એના માટે પણ સરકારે કંઈક વિચારવું જોઈએ, કારણ કે બન્નીમાં મેં જોયું છે કે બન્ની ગ્રાસલેન્ડની અંદર પ્રોસોપિસ જુલીફ્લોરાનું ઇન્વેઝન ઘણું છે. તો ઇનફેક્ટ હિમાલયથી લઈને કન્યાકુમારી સુધી હવે તો ગાંડો બાવળ મળે છે એવું મારા ધ્યાનમાં છે. તો એની ઉપર સરકારે કંઈક કામ કરવું જોઈએ અને એના માટે એને કાપવા માટે પણ કંઈક ઇન્સેન્ટિવ આપવું જોઈએ સરકારે લોકોને, એવું મને લાગે છે. નેક્સ્ટ, ભવિષ્યમાં શું કરી શકાય? તો ગુજરાતમાં ગામે ગામ જૂની વાવો અને કૂવાઓ હતા, એમની સાફ સફાઈનો એક પ્રોજેક્ટ ગુજરાત સરકારે કરવો જોઈએ. એનું મેપિંગ નું કામ કરવું જોઈએ. હજુ સુધી મારા હિસાબે જે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ છે એમની પાસે હાલ વાવોનો કોઈ એવો ડેટા તૈયાર નથી.
અને તમે જુઓ જુટ્ટા જૈન જેવા લોકોએ એની ઉપર પુસ્તકો લખી છે, પણ એ પણ કેટલી 135 વાવો એમણે મેપ કરી છે. અને કદાચ કપિલ ઠાકર સાહેબે મારા ધ્યાન મુજબ કદાચ એક પુસ્તક લખ્યું છે જેમાં એમણે બનાસકાંઠા પૂરતી જ વાવો બધી મેપ કરી છે, 1-2 જિલ્લાઓને ના પૂરતી. પણ આખા ગુજરાતની જો આ બધી વાવોની જો સાફ સફાઈ થાય, સરકાર એક આખો પ્રોજેક્ટ ઉપાડે અને આની ઉપર લોક ભાગીદારીથી જો કામ કરવામાં આવે તો આ જેટલી જૂની વાવો છે, આ જેટલા જૂના તળાવો છે, એ તળાવોની અંદર એટલું બધું પાણી તમે સ્ટોર કરી શકો કે આખું વર્ષ લોકો એને ઉપયોગમાં લઈ શકે. અને પાછું ત્યાં ગ્રીન કવર વધારવામાં એ જગ્યાએ આ બધા પાણીથી ગ્રીન કવર વધારવામાં ઘણો બધો લાભ થાય એમ છે. તો ગામે ગામ તળાવોની સાફ સફાઈ જો લોક જાગૃતિ આવે અને લોક ભાગીદારીથી એને કરવામાં આવે, રખરખાવ જો એનો કરવામાં આવે, મનરેગા સાથે એને તળાવોની જો જાળવણી કરવામાં આવે તો લોકોને પૈસા પણ મળે અને તળાવોની જાળવણી થાય. એમાં ડ્રેજિંગ જો થાય, એનું કન્ટિન્યુઅસ ડ્રેજિંગ કરવું બહુ જરૂરી છે. માટી કાઢવી જરૂરી છે, માટીનો જે ભરાવો થાય છે. જૂની જે નદીઓ જે છે એ નદીઓની ચેનલોનું મેપિંગ જો કરવામાં આવે અને નદીઓની ચેનલોનું મેપિંગ કરીને એમાં ડ્રેજિંગ કરવામાં આવે, જો એની રેતી સાફ થાય તો એમાં પણ મારા હિસાબે પાણી આવી શકે. અને આ બધા જિલ્લાઓમાં ગુજરાત તો 2 ખાડીવાળો પ્રદેશ છે અને મારા હિસાબે પંજાબની 5 નદીઓ એક કાળે ગુજરાતમાં આવતી હતી અને પછી તમે જો એ બધી નદીઓ પાકિસ્તાન બાજુ શિફ્ટ થઈ. રિવરાઇન જીઓલોજીનો નિયમ પણ છે કે વેસ્ટર્ન જે રિવર્સ છે, આપણા પશ્ચિમી ભાગમાં જે નદીઓ વહે છે, એ ધીરે ધીરે એમનું એ સ્થળાંતર કરી રહી છે ઓર વધારે પશ્ચિમ દિશા તરફ. તો એના લીધે જે જૂની ચેનલો છે એની જો સાફ સફાઈ તમે જો એનું મેપિંગ કરો તો પછી તમને ઘણી બધી પાણીની આવક થઈ શકે. ઇવન રિવરાઇન જીઓલોજીનો નિયમ તો એવું કહે છે કે એ બધી જૂની ચેનલોમાં નીચે અંડરગ્રાઉન્ડ એક્વિફર્સમાં પાણી તમને ભૂસ્તળ જે સ્તર છે એમાં પાણી તમને એની આવક એમાંથી તમને થઈ શકે. તો આની સાફ સફાઈ સરકારે આની ઉપર કંઈક કામ કરવું જોઈએ એવું મને લાગે છે. જી નેક્સ્ટ. ભારે ગરમી સંબંધિત બીમારીઓ ઉપર હું બહુ વાત નહીં કરું કારણ કે આમ તો મારો વિષય નથી, પણ છતાંય આ તાવ, ગરમ શરીર, લાલ સૂકી ચામડી, શરીર પર દાણા થવા, ખૂબ પરસેવો વળવો, ચક્કર આવવા, ગભરામણ થવી, ઉલટી બેભાન થવું, ખેંચ આવવી, આ બધી એના સિમ્પટમ્સ છે. અને આવી હીટવેવની કન્ડિશન્સમાં લોકોએ આની ઉપર સાધારણ માણસોએ ધ્યાન આપવું જોઈએ. પહેલાંના માણસો પોતાના, ભલે એ ભણેલા નહોતા પણ પોતાના શરીર બાબતે બહુ જ એમને સમજણ હતી એવું હું માનું છું. મારા દાદી, ભલે હું એક એક્ઝામ્પલ આપું, મારા દાદી ભણેલા નહોતા, કદાચ ક્યારેય સ્કૂલે નહોતા ગયા, પણ એમને પીચોટી ખસી ગઈ હોય તો એમને ખબર પડે, અથવા ગરમી આવે તો શું ખાવું શું પીવું એની ઉપર તરત એમને બધી જ વસ્તુઓનું ની ખબર પડતી હતી કે બાળકોને શું આપવું શું ન આપવું. તો એની ઉપર કંઈક કામ આગળ થવું જોઈએ એવું માનું છું. નેક્સ્ટ. કોને ધ્યાન રાખવું? મીઠાના અગરમાં કામ કરતા જે મજૂરો છે એની ઉપર સરકારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. મીઠાના અગરમાં કામ કરતા મજૂરો બાબતે ઘણું બધું અત્યારે કામ થઈ પણ રહ્યું છે, પણ હજુ સેન્સિટિવિટી જો સરકારમાં આવે આ લોકો માટે અને આ લોકો માટે કંઈક કામ હજુ થાય તો બહુ સારું થાય. શહેરોમાં બાંધકામના મજૂરો ઉપર મજૂરોએ ધ્યાન રાખવાની જરૂર છે હીટ વેવની કન્ડિશન્સમાં. ટ્રાફિક પોલીસો, સફાઈ કામદારો, થેલી વીણવાવાળા લોકો, રેગ પિકર્સ જે છે, જે ડમ્પ સાઇટ્સમાં, પિરાણાની મોટી ડમ્પ સાઇટ છે એમાં મેં વિઝિટ કરેલી છે, ઘણા બધા રેગ પિકર્સ એની ઉપર બિલકુલ તાપમાં કામ કરતા હોય છે, કચરો વીણતા હોય છે. તો એમને ધ્યાન રાખવાની જરૂર છે. એમના માટે કંઈક યોજના જો થાય તો બહુ સારું થાય. ફેરિયાઓ, છૂટક મજૂરી કરતા માણસોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જે લોકો કન્ટિન્યુઅસ સતત બહારને બહાર એક્સપોઝર આવી ગરમીમાં જેમને રહેવું પડે છે એમને ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ.
અતિશય ગરમીની માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરો, હતાશા, ચીડિયાપણું, ચિંતા, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ઊંઘમાં મુશ્કેલી, આત્મઘાતી વિચારો આવી શકે. આવું બધી આ સિમ્ટમ્સ છે એની બાબતે કોન્શિયસ રહેવું જોઈએ. નેક્સ્ટ, ઉત્પાદકતા, પ્રીવિયસ સ્લાઇડ. હા, ઉત્પાદકતા અને રોજિંદા જીવન પર અસર થતી હોય છે આવી હીટવેવ્સની. કર્મચારીઓ, કામદારોના કામમાં ઘટાડો થઈ જતો હોય છે. આવશ્યક સેવાઓમાં વિક્ષેપ પડતો હોય છે. ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોક જેવા સ્વાસ્થ્ય જોખમોમાં વધારો થતો હોય છે તથા ખેતી ને પણ અસર કરે છે. સંભવિત રીતે આર્થિક નુકસાન તરફ દોરી જાય છે. મારે એક પોઈન્ટ ઉમેરવો તો આની અંદર જે કદાચ હું મિસ કરી ગયો, જે મેં કીધું વ્હીટ રેવોલ્યુશન જે થયું હતું એના પછી હું ગ્રીન રેવોલ્યુશન પછી હું જોઉં છું આપણી થાળીમાં જે ઘઉં આવી ગયા એના પછી મને એવું લાગે છે, આ પર્સનલી હું માનું છું કે ભારતના લોકોનું જે જાડા અનાજ તરફથી પાતળા અનાજ તરફ જે વળ્યા એના લીધે એમની ઇમ્યુનિટી અને ઉપર ઘણી અસરો થઈ છે. તમે જો માલધારી લોકોને તમે જો ઓબ્ઝર્વ કરો ને તો 15-20 કિલોમીટર આવી હીટવેવમાં એ ચાલ્યા જતા હોય ઢોરો લઈને, અને પાછા બાજરીનો રોટલો ખાય, બાજરી પાછી ગરમ પડે અને એકાદી પાણીનો લોટો હોય અને સતત 10-15 કિલોમીટર ચાલી નાખે તો પણ એમને કંઈ નહોતું થતું. તો એ મને એવું લાગે છે, એવું મારું ઓબ્ઝર્વેશન છે કે જે ખાનપાનમાં ફેરફારો થયા એના લીધે અત્યારે આપણી વલ્નરેબિલિટી, આપણી પોપ્યુલેશનની જે વલ્નરેબિલિટી છે, એક્સપોઝર છે આવી એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સથી એ બહુ વધી ગયું છે. અને ખાનપાનમાં પાછા ફેરફારો, સરકાર બહુ જ સારું કામ કરી રહી છે કે સરકારનું ફોકસ જાડા ધાન ઉપર છે, જેને મિલેટ્સ કહે છે, જેમાં જુવાર છે, બાજરી છે, આ બધા ઉપર ફોકસ આવી રહ્યું છે. તો એના લીધે હું એવું માનું છું કે જો ખાનપાનમાં પાછા સુધાર થાય અને જાડા અનાજ તરફ જો આપણી પોપ્યુલેશન વળે તો પછી આવી બધી જે એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ છે એની અસરો, વલ્નરેબિલિટી ઓછી થઈ શકે. જી નેક્સ્ટ, ભારે ગરમીની તૈયારી સ્વરૂપે આરોગ્ય સંભાળ પ્રણાલીઓની ભૂમિકા. તો હીટવેવની સ્થિતિનું સતત નિરીક્ષણ થવું જરૂરી છે ને જે એજન્સીઓ કરી જ રહી છે, સતત આવા પ્રોગ્રામો કરી રહી છે. ગરમી સંબંધિત બીમારીઓનું નિરીક્ષણ પણ એજન્સીઓ કરે છે. ક્ષમતાનું આયોજન પણ થઈ રહ્યું છે. હીટ સ્ટ્રોક અને એના રૂમ અથવા એના વોર્ડ સરકારી જો હોસ્પિટલોમાં તૈયાર થાય તો પછી જે રેડ એલર્ટ છે કે જે જગ્યાઓ ઉપર ત્યાં પછી મદદ થઈ શકે. કટોકટી વિભાગની તૈયારીમાં વધારો, એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા અને જે છે પણ સરકાર અત્યારે એની ઉપર ઘણું કામ કરી રહી છે. સ્પષ્ટ સારવાર પ્રોટોકોલ વિકસાવવા, તબીબી પુરવઠો, જાહેર આરોગ્ય શિક્ષણ એની ઉપર પણ કામ થઈ રહ્યું છે. મારા દર્શક મિત્રો જે આંગણવાડી વર્કર છે એને બહુ જ સુંદર સમજ આપી. આપનો ખૂબ ખૂબ આભાર સર. હવેનો જે ટૉપિક છે કે યુઝવલી આંગણવાડી વર્કર હોય કે આશાબેન હોય કે એએનએમ હોય, દે આર ધ મિની ડૉક્ટર્સ. મિની ડૉક્ટર્સ એટલે ગામના લેવલે, સમુદાય કક્ષાએ એ લોકો ડૉક્ટર જેવું કામ કરતા હોય, અને યુઝવલી ડૉક્ટરોને આખું સમુદાય ભગવાનની જેમ જ માનતું હોય. કારણ કે મારે 37 વર્ષની જોબ થઈ, મારા હસબન્ડ સર્જન, એટલે મેં જોયું છે કે લોકો ભગવાનને હારતોડા ના કરે પણ સર્જનને હારતોડા કરે જો એ બચી જાય તો. એવા ઘણા પેશન્ટોને આપણે બચાવ્યા હોય. તો મારો અહીંયા કહેવાનો મતલબ એ છે કે મેઇન જે બાબત છે કે ગઈકાલે પણ કીધું હતું કે અવર આઈઝ કેન નોટ સી વોટ અવર બ્રેઇન ડઝ નોટ નો. આપણી આંખોને જોવા માટે બ્રેઇનને સમજવું જરૂરી છે, અને બ્રેઇનને સમજવા માટે આ પ્લેટફોર્મ ઊભું કર્યું છે સેટકોમનું, કે તમને વારે વારે સેન્સિટાઇઝ કરવામાં આવે. આ કંઈ પહેલો એપિસોડ નથી હીટવેવનો, આ લગભગ 15 એપિસોડ ઓલરેડી ગયા વર્ષોમાં પતી ગયા, પણ ત્યારે એટલું બધું હીટવેવ પણ હતો નહીં જોરદાર. અને આવનાર વર્ષો જે રીતે વિડીયોઝ બધા ફરે છે ત્યાં 60 સુધી પહોંચે તો 60 પછી તો જીવવું પણ અઘરું થઈ જાય બધા માટે.
નાનામાં નાના ઘરમાં પણ એસી આવી ગયા. એ એસી પણ જે હવા બહાર ફેંકે છે અને જેને કારણે પ્રદૂષણ અને વાતાવરણમાં જે ગરમી ઉત્પન્ન થઈ રહી છે એ પણ આ બધા ફેક્ટર્સ માટે જવાબદાર છે. તો આંગણવાડી વર્કરને મારે આજે એ જ વાત કહેવાની છે કે આપણે એક વાત સમજીએ કે કયા સાઇન્સ છે, કયા સિમ્ટમ્સ છે, કયું હાઈ રિસ્ક ગ્રુપ છે અને કઈ રીતે આપણે આગળ વધવું. કારણ કે પ્રિવેન્શન કરવા માટે સૌથી અગત્યની વસ્તુ છે કે આપણે પ્રિવેન્ટ જ કરીએ. ટ્રીટમેન્ટમાં મારે તમને કોઈ ડૉક્ટર બનાવવા નથી, પણ એક બેઝિક ફર્સ્ટ એડ આપણે શું કરી શકીએ કે ધારો કે કોઈ રસ્તામાં પડી ગઈ વ્યક્તિ અને ગરમીને કારણે ચક્કર આવીને પડી ગઈ, તો મારે તાત્કાલિક આંગણવાડી વર્કર તરીકે શું કરવાનું છે. આવી 2-4 વાત મારે આપને કહેવી છે જે બહુ જ સંવેદનશીલ છે. કારણ કે આખી દુનિયામાં પૈસાથી પણ જીવનને ખરીદી શકાતું નથી. કોવિડ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે સ્ટર્લિંગમાં લોકો 18-20 લાખ ચૂકવીને પણ ડેડ બોડી લઈને જતા હતા. એટલે એનો મતલબ એવો કે પૈસાથી આપણું આરોગ્ય ખરીદી નથી શકાતું. આરોગ્ય ત્યારે જ ખરીદાય જ્યારે સમજણપૂર્વકનું સગપણ હોય, સમજણ હોય આપણને કે આપણે આ ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આ કરવા જેવું છે, આ ન કરવા જેવું છે. તો આજનો મારો આખો જે પાર્ટ છે એ તમને એ સમજ આપવા માટે છે કે કયા સાઇન્સ સિમ્ટમ્સ છે, કયું હાઈ રિસ્ક ગ્રુપ છે. એમાં સૌથી અગત્યનું હાઈ રિસ્ક ગ્રુપ તો તમે પોતે જ છો. કારણ કે એની જે વાત કરીએ, આશાબેન હોય, એએનએમ બેન હોય, આંગણવાડી વર્કર હોય, એમપીડબ્લ્યુ હોય, એ લોકો બેઝિકલી ગૃહ મુલાકાત લેતા હોય છે, હોમ વિઝિટ્સ. અને હોમ વિઝિટ એટલે તમારે નેચરલી ગરમીમાં રખડવું પડે. અને ગરમીમાં રખડો ત્યારે પહેલી વ્યક્તિ તમે પોતે જ છો કે જે ગરમીનો ભોગ તમે બની શકો. ગરમીમાં 2 પાર્ટ છે. એક તો પહેલી વસ્તુ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ટેન્સિટી. ધારો કે 36 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર છે અને 40 કે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો ઇન્ટેન્સિટી 50 વધારે છે. તો એમાં તમે 10 જ મિનિટ એક્સપોઝ થાવ તો પણ હીટસ્ટ્રોકની શક્યતા પૂરેપૂરી છે. અને એક્સપોઝર ટાઈમ એટલે કેટલા ડ્યુરેશનમાં તમને એ એક્સપોઝર મળ્યો છે. ધારો કે તમે એક ઘરથી બીજા ઘરે જાઓ છો, 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો એમાં હીટવેવનો તમને સ્ટ્રોક થવાની શક્યતા બહુ ઓછી છે. કારણ કે એક ઘરથી બીજે ઘર જવા માટે 1 મિનિટ લાગે. પણ ધારો કે તમારું ટેમ્પરેચર 42 છે પણ તમે સતત 1 કલાક સુધી ચાલ્યા કરો છો, તો એ એક્સપોઝર ટાઈમ એટલો બધો છે કે તમારા તાળવામાં એ ગરમી અંદર જવાની શક્યતા પૂરેપૂરી વધારે છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે પહેલું તો ઇન્ટેન્સિટી જુઓ. આજે પેપરમાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ, ગાંધીનગરમાં પણ આવ્યું છે અને અમદાવાદમાં પણ આવ્યું છે. તો આવા ઓરેન્જ એલર્ટમાં આપણે શું કામ બલીનો બકરો બનવા માટે જવું છે, એ મારો પહેલો ક્વેશ્ચન છે. એટલે સ્વની પહેલાં ચિંતા કરીએ, પછી સ્વજનો, 2 જેઠાણી, દેરાણી, નણંદ, સાસુ બધા બહાર ફરવા માટે નીકળી પડે છે, તો એને પ્રિવેન્ટ કરવું એ પણ આજના એપિસોડનો બહુ જ અગત્યનો ઓબ્જેક્ટિવ છે. ત્રીજું આવે છે સમુદાય, જ્યાં તમે લોકો કામ કરો છો. એમાં સગર્ભા બહેનો પણ છે જે બહુ જ હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે. નાના બાળકો છે જે તમારું જ પોતાનું જે પણ વ્યક્તિ, તમારું જે જોબ ચાર્ટ છે એનો અગત્યનો વ્યક્તિઓ છે, બાળકો, એડોલેસન્ટ, એ બધા ચોરના માથાની જેમ બહાર રખડતા હોય છે ગરમીમાં. તો એ લોકોને આપણે કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ બહાર જતાં? તો પછી પ્રિવેન્ટ કરો તો પછી ઘણા બધા પ્રશ્નો આપોઆપ જ સોલ્વ થઈ જાય છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે, પહેલાં આપણે હાઈ રિસ્ક ગ્રુપને, મારું પ્રેઝન્ટેશન ચાલુ થાય પહેલાં હું તમને ખાલી 5 મિનિટ બધી વાત કરી લઉં, પછી આપણે એ સ્લાઇડ જોઈશું એટલે આપણને બધું જ આવડી જશે. હાઈ રિસ્ક ગ્રુપમાં પહેલું હાઈ રિસ્ક ગ્રુપ છે ઓલ્ડ એજ, બાળકો, સગર્ભા બેન, માંદા માણસો, કેટલાક ડાયાબિટીક છે, કેટલાક કેન્સરના પેશન્ટ છે, કેટલાક બીપીના પેશન્ટ છે, કેટલાકને ઓપરેશન થયું છે, કેટલાકને બીજા રોગો છે. આવા બધા જ રોગિષ્ટ માણસો છે એ હાઈ રિસ્ક ગ્રુપમાં આવે. શાકવાળા, તમે જુઓ છો કે સવારના પોરમાં અત્યારે શાકવાળાની બૂમો છે, એ લોકો પણ એલર્ટ છે, એ લોકો સાયન્ટિફિક બાબતો જાણે છે. અને એ મારા માટે બહુ આનંદનો વિષય છે કે પહેલાં તમારે 10 વાગ્યા સુધી બૂમો આવતી, હવે 8 વાગ્યામાં બૂમો ચાલુ. તો એ લોકોને ખબર છે કે 10 વાગ્યા પહેલાં મારે મારું શાક વેચી દેવાનું છે અને પછી સાંજે 4 વાગ્યા પછી શાંતિથી 5 વાગે ઠંડુ થાય ત્યારે જ નીકળે. અને એ લોકો લારીમાં પણ ઝાડ નીચે શાંતિથી પાણી બધું છાંટીને બેઠા હોય છે. તો આ એક અવેરનેસ છે જે વારે આપણે કયા કરીએ છીએ, રીઇન્ફોર્સ કર્યા કરીએ છીએ, જેને કારણેનું આ પરિણામ છે કે જેને કારણે આપણને આનંદ આવે છે કે ચલો આપણે બહુ સારી દિશામાં જઈ રહ્યા છે. એમાં આંગણવાડી વર્કર, આશાબેને, એએનએમ બહેનો પણ સમુદાય લેવલે બહુ જ મોટો રોલ છે. ત્યાર પછી આવે છે સમષ્ટિ કલ્યાણ. છેલ્લે પછી આપણે આખા સમષ્ટિ વિશે વિચારીએ. પહેલાં તો આપણે આપણા જ માટે વિચારવાનું છે. તો આપણે આપણો થોડો પ્રોટોકોલ ચેન્જ કરીએ,
આપણી મુલાકાતના ટાઈમ થોડા ચેન્જ કરીએ. આપણે જે કામ કરવાનું છે તો કરવાનું છે, કારણ કે પગાર લઈએ છીએ એટલે કામ તો કરવું જ પડે, એમાં કોઈ બેમત નથી. પણ એ ટાઈમિંગ છે એને થોડા ચેન્જ કરી દઈએ, સાંજે કરીએ, વહેલી સવારે કરીએ. એ તમને લોકોને જે રીતે અનુકૂળ હોય એ રીતે તમે એમાં થોડા ઘણા ચેન્જ કરી શકો. ફેરિયાઓ, ટ્રાફિક પોલીસ, સાહેબે કીધું એમ મજૂરો, લેબરર્સ, જે કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર બધા માણસો છે, આ બધી વ્યક્તિઓ છે બહુ જ હાઈ રિસ્ક ગ્રુપ છે. તમને લોકોને ખબર હશે કે જ્યારે રેડ એલર્ટ થાય ત્યારે સ્કૂલોમાં રજા જાહેર કરી દેતા હોય છે. એનું રીઝન એ જ છે કે બાળકો એ સૌથી રિસ્કી એજ ગ્રુપમાં આવે છે કે જે લોકો આવા હીટ વેવના એક્સપોઝરમાં આવે. બાળક તો એવું છે, એને એવી ખબર નથી કે હું હીટમાં એક્સપોઝ થઈશ તો મને સ્ટ્રોક થઈ જશે. એટલે બાળકો રમતા હોય અને એ બહારની ગરમી એને લાગી જાય તો કદાચ બાળક મરી પણ શકે. એટલે પછી સરકાર જ એવું કરે છે કે જાહેર રજા આપી દેતી હોય છે. ત્યાર પછી આવે છે લક્ષણો. સાહેબે ઘણા બધા લક્ષણોની, મેન્ટલની પણ વાત કરી, ફિઝિકલની પણ વાત કરી. ફીવર આવે, ગઈકાલે કીધું તું, ફરીથી રિપીટ કરું છું, જે કોમન વસ્તુ હોય પહેલી વિચારો. અમારા લોકોને મેડિકલમાં ઘણા લોકો કે MRI કરાવી લો, CT સ્કેન કરાવી લો, આવી બધી વાતો ચાલતી હોય એ બરાબર છે. પણ જે લોકો પૂરેપૂરું મેડિકલને સમજ્યા છે એ લોકો આવી રીતે કોઈ દિવસ ટેસ્ટ કરાવતા નથી. અમે લોકો બધા 80s વાળા છીએ. અમે લોકો પહેલાં હિસ્ટ્રી લઈએ, અમને લાગે કે આ જરૂર નથી તો અમે એવા બધા ટેસ્ટ નથી કરાવતા. જરૂર હોય એટલું, જરૂર હોય તો MRI એ કરાવવો પડે ને CT સ્કેન એ કરાવવો પડે. પણ હીટ સ્ટ્રોકને કારણે થયેલી મુશ્કેલીઓમાં MRI ને CT સ્કેનનો કોઈ રોલ નથી. તો આપણે પહેલું એ સમજીએ કે તાવ શેનો છે, તો આ પહેલું કારણ એ છે કે ગઈકાલે આખો દિવસ ચોરના માથાની જેમ રખડ્યા હતા એટલે આજે તાવ આવ્યો છે, તો પહેલું કારણ હીટ વેવ હોઈ શકે. એ આપણે વિચારવાની બહુ જ જરૂરિયાત છે. રાધર દેન આપણે બીજું બધું ગાંડા જેવું વિચારે કે મેલેરિયા છે અને ટાઇફોઇડ છે અને એ બધું વિચારવા કરતાં પહેલાં હીટ વેવ. કોવિડમાં શું કરતા હતા? ઉધરસ આવી, પહેલો કોવિડ ટેસ્ટ કરાવો, કારણ કે કોવિડ નેગેટિવ છે તો જ બીજું વિચારવાનું, બાકી કોવિડ જ વિચારવાનું. એવી બાબતો છે. એટલે આજે મારે તમને આ પ્લેટફોર્મ પર ખાસ એ સમજ આપી છે કે જ્યારે હીટ વેવ ચાલતો હોય, ફીવર છે, તો સૌથી પહેલો વિચાર તમને હીટ વેવ રિલેટેડ એની હિસ્ટ્રી પૂછો અને એના રિલેટેડ વિચાર કરો. તો આ એક અગત્યનો પોઈન્ટ છે. ઘણીવાર દાણા નીકળે, બાળકોમાં પણ એવા દાણા નીકળે તો ઘણા લોકો કે માતાજી આવ્યા, તમને આ નીકળ્યું છે, તમને મિઝલ્સ થયું છે. તમે ચોક્કસપણે કોઈ વ્યવસ્થિત એક્સપર્ટને બતાવી દો. પણ જો હીટવેવ એક્સપોઝરને કારણે થયું છે તો એ હીટવેવને કારણે હોઈ શકે. આવી કલ્પના આપણને ક્યારેય નથી થતી કે હીટવેવને કારણે દાણા નીકળે, મિઝલ્સ જેવા. અને ઘણીવાર લોકો કે ચિકન પોક્સ, અછબડા છે, એવું બધું. પણ હકીકતમાં એ હીટવેવને કારણે નીકળતા રેશિસ છે, તો એ પણ આપણે વિચારવાની જરૂર છે. ઘણીવાર વોમિટિંગ થાય અને ઘણીવાર આયુર્વેદ એવું કહે છે કે જ્યારે ગરમી હોય છે ત્યારે પિત્તનો પ્રકોપ વધારે હોય છે, ખૂબ જ પિત્ત થઈ જાય અને એને કારણે વોમિટિંગ ચાલુ થાય અને પિત્તને કારણે ડાયરિયા પણ થઈ જાય. એટલે વોમિટિંગ, ડાયરિયા બંને પણ થઈ શકે. અને ઘણીવાર એટલી બધી ગભરામણ અને સ્વેટિંગ થાય કે જેને કારણે પછી ધીમે ધીમે બેભાન થઈ જાય અને કન્વલ્ઝન ચાલુ થઈ જાય, એટલે કે ખેંચ આવે અને મરી પણ શકે. હવે આપણને એમ થાય કે હીટવેવમાં કોઈ મરી શકે? 2013નું પાનું ખોલો કે જેમાં VSમાં ટપોટપ લાશો પડેલી, ટપોટપ. કોઈ ડૉક્ટર મિત્રો કે નર્સિસને પણ એને મેનેજ કરવું, લોકો બરફની પાટો VSમાં આવ્યા કરતી હતી ટ્રકોમાં, પણ લોકોને એ નથી ખબર પડતી કે હાઉ ટુ મેનેજ ધીઝ ક્રાઉડ. આટલા બધા ક્રાઉડમાં આવેલા પેશન્ટોને મેનેજ કેવી રીતે કરવા. અને 2014માં IIPHG અને કોર્પોરેશન અમદાવાદ બધાએ ભેગા થઈને બહુ સુંદર મજાનો હીટ એક્શન પ્લાન બનાવ્યો, જે વર્લ્ડ લેવલે અત્યારે બેસ્ટ ગણાય છે. ગુજરાત લેવલે નહીં, ઇન્ડિયા લેવલે નહીં, વર્લ્ડ લેવલે ઘણા બધા બીજા દેશોએ પણ એને ફોલો કર્યો છે. એટલો બધો સુંદર દિલીપ માવલંકર સાહેબ અને એમની ટીમે એક્શન પ્લાન બનાવ્યો છે. તો આ બધું સમજવું જરૂરી છે કે એક્શન પ્લાનમાં બને ત્યાં સુધી બહાર ન જવું. દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. IEC અને જાહેરાતો કરો. દેટ ઇઝ અ રોલ ઓફ આંગણવાડી વર્કર એન્ડ આશાબેન. બીજી અગત્યની વસ્તુ છે, બને એટલી ઠંડકની જગ્યા પ્રિફર કરો. તમારે ત્યાં પણ આંગણવાડી છે તો તમે એક ખૂણો, એક પલંગ રાખો અને એકદમ એવો શેડ બનાવો કે જ્યાં એકદમ ઠંડક હોય, પંખાને બધા વ્યવસ્થા હોય. તો જ્યારે આવું કોઈ એક્સપોઝર થાય તો એ લોકોને ત્યાં સુવાડી શકો. પાણીની વ્યવસ્થા રાખો કે જેને કારણે પાણી લોકો સતત પીવે, પીવાલાયક પાણી હોવું જોઈએ. બને ત્યાં સુધી નળવાળું માટલું રાખવું જેથી ડબક ડોયા ના થાય અને કારણ વગરનું કોલેરાને બધાના એક્સપોઝરમાં ના પડીએ.
આંગણવાડી વર્કર બહેનોને પણ મારે આ વાત ખાસ કહેવી છે, જે ગઈકાલે આશા બહેનોને કીધી છે કે મહેરબાની કરીને ગરમીની સિઝનમાં બહારનું ખાવાનું બને ત્યાં સુધી ટાળો. પાણીપુરી અત્યારે પણ હું જોઉં કે લારી ઉપર એજ્યુકેટેડ વર્ક, કોલેજિયન્સ બધા જે લોકો ભણતા હોય બધા લોકો પાણીપુરી એવા ટેસ્ટથી ખાતા હોય અને મારું અંદર તેલ રેડાય કે આ લોકો હવે ઘરે ડાયરિયા વોમિટિંગમાં મુશ્કેલીમાં ના મુકાય તો સારું. કારણ કે એ પાણી કેવું બન્યું હોય, એની ક્વોલિટી કેવી હોય, એ હાઇજેનિક છે કે નહીં, બટાકા રાત્રે બાફ્યા હોય અત્યારે બગડી ગયા હોય, આવું ખાવાનું અને આપણને ટેસ્ટી લાગે ને આપણે ઠોકે જ જતા હોઈએ અને આપણે ખરેખર આરોગ્ય વિશે બિલકુલ ચિંતિત નહીં. મને એવું લાગે છે કે આરોગ્ય વિશે ચિંતન કરવું બહુ જ જરૂરી છે અને આવી બરફના ગોળા છે, કુલ્ફી છે, જે વસ્તુ ખરેખર હાઇજેનિક નથી એ બધું ખાવાથી આપણે ખરેખર મુશ્કેલીમાં મુકાઈએ છીએ. બીજું જોઈ લો કે જ્યારે પણ તમે બહાર જાઓ, ભલે હું તો કહું છું 8 વાગે સવારે તમે જાઓ, તમારું કપડું જે છે, તમારો દુપટ્ટો છે, સાડી છે ને માથા ઉપર બાંધી લો. બને ત્યાં સુધી એક નેપકિન ભીનો રાખો જે માથા ઉપર હોય. ટોપી પણ પહેરી શકો. હવે તો છોકરીઓય ટોપી પહેરે છે, એવું કંઈ નથી કે ભાઈ ઇન્ટરનેશનલ લેવલે બધા અમેરિકા અને યુકેવાળા ટોપી પહેરતા હોય. છત્રી પણ રાખી શકો. ઘણા લોકોને એમ થાય કે તો શરમ આવે, કંઈ ચોમાસું થોડું જ એક છત્રી રખાય, પણ છત્રી એ પણ એક રક્ષણાત્મક કવચ છે કે જેને કારણે તમે હીટ એક્સપોઝરથી બચી શકો. કપડાં જે લૂઝ પહેરો, થોડા કોટન વ્હાઇટ ઉપર હોય એવા જ કપડાં પહેરીએ જેના કારણે ગરમીનું શોષણ ઓછું થાય અને એને કારણે આપણે હીટ વેવનો ભોગ ઓછામાં ઓછો બનીએ. પાણીની બોટલ જોડે રાખીએ, વારે વારે થોડીક વાર ઠંડકમાં બેસીને પાણી પીધે રાખીએ અને જેને કારણે હાઇડ્રેટ કર્યા કરીએ બોડીને. જેટલું તમે બોડીને હાઇડ્રેટ કર્યા કરો છો એટલું હીટ સ્ટ્રોક થવાની શક્યતા બહુ જ ઓછી છે. હીટ સ્ટ્રોક થવાનું મેઇન કારણ છે ડિહાઇડ્રેશન થાય છે. અને બીજું કે સ્વેટિંગ એટલું બધું થાય છે કે એમાં પોટેશિયમ, ક્લોરાઇડ, સોડિયમ બધું જતું રહે છે. એને કારણે આપણા જે ન્યુટ્રિયન્ટ્સ છે બધા જતા રહે અને એ બધી વસ્તુઓને ક્લોરાઇડ્સ ને બધું જતું રહે એટલે પછી કોમ્પ્લિકેશનોની હારમાળા ચાલુ થાય છે અને પેશન્ટ મરી પણ શકે છે. એટલે આપણે પાણી પહેલાં પાળ બાંધવાની છે અને પાણી પહેલાં પાળ બાંધવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિઓ આંગણવાડી વર્કરને આશા બહેનો છે કે જે પાણી પહેલાં પાળ બાંધવાના ઘણા બધા કામો કરી ચૂક્યા છે. અને આપણે મહેરબાની કરીને આપણી પોતાની સ્વચ્છતા, ઘણા લોકો કે બેન તમે તો કોઈ દિવસ માથે ઓળતા નથી, તમે તો કોઈ દી પાણીની બોટલ જોડે રાખતા નથી, તો તમે અમને કેમ આવું બધું કહેવા નીકળ્યા છો? તો પહેલું સુખ તે જાતે ન રહ્યા. પહેલું રોલ મોડેલ આપણે બનીએ, આપણે પાણી પીધા કરીએ, આપણે માથે કપડું બાંધ્યું હોય, આપણે ઠંડકની અંદર લગ્નો બને ત્યાં સુધી ટાળીએ તો નેચરલી આપણે લોકોને કહી શક્યા. કારણ કે ચેરિટી બિગિન્સ એટ હોમ. આપણી શરૂઆત આપણે આપણાથી કરીએ. તો આ એક મુદ્દો હતો જે મારે તમને ખાસ કહેવો હતો. બગડી નથી જતું ખાવાનું. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે આશા અને આંગણવાડી વર્કરની એએનએમ માટે ORSના પેકેટની ઉપલબ્ધતા. એનાથી પણ ઇમ્પોર્ટન્ટ બાબત છે ORS કેવી રીતે બનાવવું. ઘણીવાર ORS બનાવી દીધું, 1 લીટર પાણીમાં આખું પેકેટ નાખી દીધું, પહેલાં એક્સપાયરી જોતા નથી, કઠણ થઈ ગયો છે પથરા જેવો, એવું ORS બિલકુલ ઉપયોગી પણ નથી, વાપરવા લાયક પણ નથી, કારણ કે એક્સપાયર્ડ ORSનો કોઈ રોલ નથી. બીજું કે 24 કલાક પછી અડધી તપેલી વધી એટલે આપણે ત્યાં ફેંકી થોડું દેવાય. હવે ભાઈ સરકાર મફત આપે છે, બહુ ચિંતા કરો નહીં, પણ 24 કલાક પછી એને બિલકુલ વાપરવાનું નથી. તો ORSનો આ મારા ઇમ્પોર્ટન્ટ સંદેશો કે બધાને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવો. એક ORS કોર્નર ડેવલપ કરો, લોકોને સમજાવો કે 24 કલાક પછી આ પાણી પીવાનું નથી. તો આ પણ એક અગત્યનો મુદ્દો છે કે જ્યારે પણ ફિલ્ડમાં જાઓ લોકોને ORS, બાળકો હોય એવા ઘરમાં પણ ORS આપતા રહો અને ORS કેવી રીતે બનાવવું એની પણ પત્રિકા પણ આપતા રહો અને એનું ડેમોન્સ્ટ્રેશન પણ કરતા રહો. એટલે આવી નાની નાની બાબતો મારે આપને કહેવી હતી કે એક્સપોઝર ટાઈમ અને ઇન્ટેન્સિટી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે હીટ સ્ટ્રોક આપણને ડેવલપ કરવા, એનું આગમન આપણા શરીરમાં થાય એના માટે આ 2 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. હવે ઓરેન્જ એલર્ટમાં પણ ગાંડાની જેમ બહાર રખડ્યા કરીએ તો આપણા જેવું મૂર્ખું એક પણ વ્યક્તિ ના કહી શકાય. તો GIDMના આભાર સાથે ફરી પાછું પ્રેઝન્ટેશનમાં આપણે જઈએ કે કયું ગ્રુપ છે, નાના બાળકોમાં શું થાય. મારે તમને એક જ વાત કહેવી છે કે કોફી, ચા ટાળજો. પેરાસિટામોલનો કોઈ જ રોલ નથી આ તાવમાં. એટલે પેરાસિટામોલ આપશો તો કોઈ નુકસાન નથી, પણ પેરાસિટામોલનો એસ જ કોઈ રોલ નથી. ઘણા લોકોને એમ થાય કે ફેન્ટા પી લઈએ ને કોકોકોલા પી લઈએ, એ બેઝિકલી એ કિડની ઉપર અસર કરે છે, ડાયુરેસિસ જેવું કામ કરે છે, જેનાથી ડિહાઇડ્રેશન વધે છે. એટલે કોફી, ચા જેમાં કેફીન છે, ટેનિન છે, એવી વસ્તુ અવોઇડ કરીએ. અને જે પીણા છે જેની અંદર તમારું
શુગર લેવલ એટલું બધું હાઈ છે કે જેને કારણે યુરિનેશન વધારે થાય છે, વિચ લીડ્સ ટુ ડિહાઇડ્રેશન. એટલે આપણે મરવાનું કારણ શોધીએ છીએ અને ડિહાઇડ્રેશનથી જ મરે છે માણસો. તો મહેરબાની કરીને આપણે આ બધા વસ્તુ ટાળીએ. લૂના લક્ષણો સાહેબે ઓલરેડી આ સ્લાઇડ બતાવી દીધી છે કે ગરમ શરીર છે. અહીંયા પાણીના પોતા મૂકી શકો. બને ત્યાં સુધી કપડાં બને એટલા રીમૂવ કરો. નાના બાળકો હોય ને આપણે ઘણીવાર શું બાંધતા હોઈએ છીએ, નાહી લે પછી એને માલિશ કરીને નવડાવતા હોઈએ છીએ. ઉનાળામાં બને ત્યાં સુધી બાળકને માલિશ ના કરો, કારણ કે એનાથી ઘણીવાર રેશ થતી હોય છે. બાળકને બહુ જ કપડું બાંધ્યું હોય અને હીટસ્ટ્રોક જેવું લાગે, પહેલું તો એના બધા કપડાં કાઢી નાખો. બીજું કે એને ઠંડા પાણીના પોતા મૂકવાના ચાલુ કરો. નાના બાળક અને આપણા વચ્ચે એ જ ડિફરન્સ છે કે તમે બગલમાં એક બરફની ગોટલી મૂકી શકો, પોટલી. જ્યારે નાના બાળક સડનલી હાઇપોથર્મિયા થાય, એનું ટેમ્પરેચર એકદમ ડાઉન થાય ને બાળક મરી શકે, એટલે એને બરફ લગાડવાનો નથી. શરીર ઉપર દાણા, જે મેં ઓલરેડી કહી દીધું, અને પરસેવો એટલો બધો થાય કે આપણને એમ થાય કે, અને ઘણા લોકો એક્સરસાઇઝ બહુ કરતા હોય છે. ગરમીમાં એક્સરસાઇઝનું પ્રમાણ એકદમ 50% ઓછું કરી નાખો. તમે 50 વાર આપણે ઉઠબેસ કરતા હોઈએ તો હવે 20 વાર કરો. કારણ કે જેવું તમે એક્સરસાઇઝ કરો છો એટલે તમારું સ્વેટિંગ વધે છે અને એને કારણે તમને સોલ્ટ લોસ થાય છે. એટલે હીટનો સોલ્ટ લોસ છે પ્લસ એક્સરસાઇઝનો સોલ્ટ લોસ, એટલે પછી શરીર ઉપર એ સોલ્ટનો બહુ મોટો લોસ આવી જાય છે. એટલે આ બધી વસ્તુઓ ઠંડકમાં પતાવી દો ત્યાં સુધી વાંધો નથી, પણ ગરમીમાં બિલકુલ ન કરો. સૌથી પહેલું હીટ રેશ છે, જે તમે જોયું. આપણે એને અળૈયો કહીએ છીએ અને આપણે એને દાણા કહીએ છીએ અને માતાજી કહીએ છીએ, પણ હકીકતમાં હીટ રેશ છે અને આની કોઈ જ ટ્રીટમેન્ટ એ સચ નથી. આની અંદર એક જ ટ્રીટમેન્ટ છે કે એને પહેલાં તો ઠંડકમાં શિફ્ટ કરી દો. બીજું કે નાયા કરો. ગણપતિને કીધું હતું ને 3 વાર નાવું ને 1 વાર ખાવું. નાયા કરશો, ઠંડક આપશો. ઘણીવાર એલોવેરા જેલ છે, ટર્મેરિક છે, એ બધાના રોલ છે આયુર્વેદમાં. એ તમે જે પણ યુઝ કરી શકો એટલું. ઘણીવાર જો રેશમાં ઘણીવાર શું છે કે રેશની અંદર ઘા પડેલા હોય, તો જો ડુંગળી નાખો તો એમાં લાઈ બળે. હા, એટલે ડુંગળી તમે વાપરી શકો, પણ ઘા હોય ત્યાં તમે ડુંગળી ના વાપરી શકો. પણ એના પ્રિવેન્શન માટે ડેફિનેટલી ડુંગળીનો ઉપયોગ કરી શકાય. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ક્રેમ્સ. તમે જેટલા પણ હીટસ્ટ્રોક કે હીટવેવથી અફેક્ટેડ પેશન્ટો જોશો તો એના મસલમાં એવી જુદી જ ટાઈપનું ક્રેમ છે જે કદાચ તમે જિંદગીમાં કોઈ દિવસ ના અનુભવ્યું હોય. જે લોકો બહુ જોરદાર પરસ્પિરેશન થતું હોય એ લોકોને ક્રેમ્સનું એક ટિપિકલ પ્રેઝન્ટેશન હોય છે. તમે જો એક્સપિરિયન્સ કરો તો યુ વિલ નેવર ફર્ગેટ ઇન યોર લાઈફ કે આ ક્રેમ્સ એક ટિપિકલ ટાઈપનો ક્રેમ્સ હોય છે, કારણ કે એ સોડિયમ, પોટેશિયમ અને ક્લોરાઇડ જવાને કારણે હોય છે. હીટ એક્ઝોશન, એક સ્ટેજ એવું આવે કે સ્વેટિંગ બંધ થઈ જવા માંડે. દેટ ઇઝ અ બેડ સાઇન કે હવે શરીરમાં પાણી જ નથી રહ્યું કે જે સ્વેટ ઉત્પન્ન કરે, અને એ સ્વેટ બંધ થઈ જાય. દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રેડ એલર્ટ કે તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવાનું છે. અને છેલ્લે હીટ સ્ટ્રોક કે જેમાં કન્વલ્ઝન ચાલુ થાય, પેશન્ટ બેભાન થઈ જાય, અને જો એને તાત્કાલિક સારવાર 108 બોલાવીને દવાખાને મોકલવામાં ના આવે, એની તાત્કાલિક સારવાર કરવામાં ના આવે તો પેશન્ટ મરી પણ શકે. તો આપણે આ 4 સ્ટેજ વિશે જોયું, જે આંગણવાડી વર્કરને થોડીક માહિતી હોવી જોઈએ. તમે ડૉક્ટર નથી, તમને આ હીટ એક્ઝોશન શબ્દ ના આવડે, સ્ટ્રોક ના આવડે, પણ લૂને કારણે આવું બધું થઈ શકે એટલું તો ચોક્કસ આવડવું જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ. તાત્કાલિક સારવાર શું કરવી? જુઓ ભાઈ, રોકેટ સાયન્સ કોઈ નથી. બધા લોકો બીના વડાલિયાની જેમ ડૉક્ટર નથી, આપણે કોઈને ડૉક્ટર બનાવવા પણ નથી. એક સિમ્પલ વાત કે ગ્રામ યોદ્ધા લેવલના માણસો પણ આ કામ કરી શકે. ઠંડી જગ્યાએ મૂકવાનું, આમાં કઈ રોકેટ સાયન્સ છે? એમાં ક્યાં ડૉક્ટરની જરૂર છે કે ઠંડા જગ્યાએ મૂકવા માટે? પાણીના પોતા મૂકવા એ તો ઘરના માણસો મૂકતા જ હોય છે. બીજી વસ્તુ, બગલમાં બરફની પોટલી મૂકવાની છે, ઘરમાં ફ્રીઝ હોય, તાત્કાલિક બરફ કાઢો અને બગલમાં મૂકો, કારણ કે બગલની અંદરથી તાત્કાલિક તમારી ગરમી ચૂસાવા માંડે. પગ નીચે ઓશીકું મૂકો, હવે કે ભાઈ ઓશીકું નથી તો કોઈ લાકડું મૂકી દો. કોઈ પણ વસ્તુ જે માથાને નીચું ને પગને ઊંચું કરી શકે. બેગ હોય ઘરમાં, ઓશીકું હોય, પાટિયું હોય, પાટલો હોય, જે હોય, હાજરસો હથિયાર જે હોય મૂકી દેવાનું. પ્રવાહી તમારે એને પુષ્કળ આપવાનું છે. પ્રિવેન્શનમાં પણ પ્રવાહી અને ટ્રીટમેન્ટમાં પણ પ્રવાહી. કશું જ નથી તો મહેરબાની કરીને ફેન્ટા, કોકોકોલા ના આપતા. ઘરનું માટલાનું સાદું પીવાલાયક પાણી પણ
ચાલે. ORS તમારી પાસે ઉપલબ્ધ જ છે. આંગણવાડી વર્કર હોય કે આશાબેન, મારા કરતાંય વધારે સારું નોલેજ ORS વિશે તમે ધરાવો છો. લીંબુ જેટલી કોઈ સારી વસ્તુ હોઈ જ ના શકે. 2 ચમચી લીંબુનો રસ, એની અંદર તમારે કાળા નમક, સિંધો મીઠું અને એની અંદર 1 ગ્લાસ પાણી રેડી દો. એ લીંબુનું શરબત એક તો વિટામિન C છે અને બીજું કે એ હાઇડ્રેશન કરે છે, એટલે તમારું ડિહાઇડ્રેશન કવર કરે છે. એટલે એમાં ખાંડ નથી નાખવાની, પણ એમાં કાળા નમક અને લેમન જ નાખવાનું છે. વિટામિન C હોય એટલે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. નાળિયેરનું પાણી છે એ લોંગ ટર્મ સુધી હાઇડ્રેશન આપે છે અને બોડીને કૂલ બનાવવામાં બહુ જ ઉપયોગી છે. છાશનું પણ એવું છે, બહુ જ સરસ. તમારા ઇન્ટેસ્ટિનનું બેસ્ટ જે ફ્રેન્ડ કહીએ ને તો એ છાશ અને દહીં છે. તો ઉનાળાની અંદર બીજું કંઈ નહીં, પણ છાશમાં મીઠું ના નાખો તોય કંઈ નહીં, પણ છાશમાં એકદમ શેકેલું જીરું વાટીને નાખી દેવું. એક તો પિત્ત આપણી જે પ્રકોપ છે એ પણ ઓછો થઈ જાય અને છાશ પોતે પણ એસિડને ડાયલ્યુટ કરી દે છે. દર્દી બેભાન હોય તો બિલકુલ પ્રવાહી આપવાનું નથી. ઘણા લોકોને એવું કીધું હોય ને કે પ્રવાહી આપવું તો એ જુએ નહીં કે બેભાન છે કે નથી. બેભાનમાં તમે પ્રવાહી નાખવાનો ટ્રાય કરો તો સીધું એ લંગ્સમાં જતું રહે શ્વાસ નળી મારફતે, અને એ પેશન્ટને એસ્પિરેશન ન્યુમોનિયામાં મરી શકે. એટલે મહેરબાની કરીને બેભાન પેશન્ટોમાં કોઈ ટ્રાયલ કરવાના નહીં. આપણે ટ્રાયલ ભાનવાળા પેશન્ટોમાં જ કરવાના. નજીકના દવાખાને લઈ જવું હોય તો આપણો પહેલો રોલ છે. તમારી પાસે પણ ડૉક્ટરોના લિસ્ટ હોવા જોઈએ. નજીકમાં PSC, CSC જે પણ પડતું હોય એના ફોન નંબર બધું, 108 બોલાવવાની વિધિ બધી ખબર હોવી જોઈએ. તાવની દવા બિલકુલ નથી આપવાની, એ તો મેં ઓલરેડી આપને કહી દીધું છે. નેક્સ્ટ પોઈન્ટ, ખૂબ જ પ્રવાહી લો. બચવાના એટલે પ્રિવેન્શન માટેના ઉપાયો. કારણ કે ગરમી વધતી ગઈ છે, ગરમી સતત વધ્યા કરે છે અને એની સામે તમે જુઓ કે થોડા દિવસ પહેલાં એટલે 20 દિવસ પહેલાં આપણને પાણી પીવાની એટલી બધી ઈચ્છા નથી થતી. શિયાળા જેવું લાગતું હતું થોડું. શિયાળો તો હતો જ નહીં, પણ તોય. પણ હવે અચાનક આપણે 4-5 ગ્લાસ ઇઝીલી પાણી પી શકીએ છીએ. આપણે બહાર જઈને આવીએ એટલે કે પહેલાં બીજું બધું ઠીક છે, પહેલાં મને પાણી પીવા દો. હમણાં પરમ દિવસે કેવું કે હું બહાર ગઈ એટલે પહેલાં તો બધું કપડાને બધું ચેન્જ કર્યું, હાથ ધોયા. મેં કીધું પહેલાં મને 5 ગ્લાસ પાણી પી લીધું, ત્યારે રાહત થઈ, કારણ કે થોડી ગરમી હતી બહાર. તો આ પણ એક વાત છે કે પ્રવાહી પુષ્કળ લેવાનું છે. લીંબુનું પાણી છે, છાશ છે, જરૂર વિના બહાર ના જવું, ઢીલા સુતરાઉ કપડાં, બને ત્યાં સુધી વ્હાઇટ જે ગરમીનું એબ્સોર્પ્શન કરે, અને માથું બિલકુલ ઢાંકીને રાખવું. ટોપી, પહેલાં પાઘડીનો રિવાજ હતો, તમને ખ્યાલ હોય તો વર્ષો પહેલાં દરેક પુરુષ પાઘડી પહેરતો, જેનું રીઝન હતું કે ગરમીથી બચવા માટેના બધા ઉપાયો હતા. ધીમે ધીમે બધું રિપ્લેસ થવા માંડ્યું અને હવે લોકો પાઘડી તો બિલકુલ પહેરતા નથી. તો આપણે પાઘડી ભલે ના પહેરીએ, પણ ટોપી કે તમને જે પણ અનુકૂળ હોય પહેરો, કે જેને કારણે તમને ગરમી ના લાગે. ઠંડક છાંયડામાં રહેવું, સગાની પણ સંભાળ રાખવી, ખાસ કરીને ઓલ્ડ એજવાળા પેશન્ટો, એ લોકોને તો બિલકુલ આ 3 મહિના દરમિયાન. હમણાં હું મારા મમ્મીના ઘરેથી આવી, પહેલી ઇન્સ્ટ્રક્શન એ કે ઘરની બહાર આ તમારી લક્ષ્મણ રેખા, આ લક્ષ્મણ રેખાની બહાર નીકળવાનું નથી, કારણ કે 87 યર્સના છે. મેં કીધું કે અત્યારે દોડાદોડી ઊભી થઈ જશે અને બધા મુશ્કેલીમાં મુકાશે, અને ઓલ્ડ એજમાં હીટ સ્ટ્રોક એ ટર્મિનલ ઇવેન્ટ હોઈ શકે. એટલે મહેરબાની કરીને, કારણ કે એમનું હાર્ટ નબળું હોય, એમના લંગ્સ નબળા હોય, કિડની નબળી હોય, એટલે આવા લોકોને ડિહાઇડ્રેશન જેવું થાય એટલે એ લોકો મુશ્કેલીમાં મુકાય. બીજું કે પાણીનો આખું જગ ભરીને આવીશું કે દર 15 મિનિટે 1 ગ્લાસ પાણી. આટલું તમે ઓલ્ડ એજવાળાને કહી દીધું એટલે તમે અડધી વસ્તુ તો સોલ્વ કરી દીધી કે હા બેટા. મેં કહું પંખો ચાલુ રાખવાનો. ઘણા ઓલ્ડ એજવાળાને એવું હોય, ભલે ગમે તેટલા પૈસા હોય, અમારે બિલ વધારે આવી જાય, એ ગમે તેની માં હોય, પણ આવો એક મનમાં વિચાર આવે. એટલે હું કહું કે AC જરૂર પડે તો ચાલુ, નહીં તો પંખો તો અવશ્ય ચાલુ, બારણા બંધ, પાણી સતત પીવાનું અને ઘરની આ લક્ષ્મણ રેખાની બહાર નહીં જવાનું. મારું કહેવાનું મતલબ એ છે કે આ બધી વસ્તુ ખૂબ જરૂરી છે. આપણા સગાની કેર લેવી એ પણ એટલું જરૂરી છે. ત્યાર પછી આવે છે આરોગ્ય કેન્દ્ર પર, કારણ કે આરોગ્ય કેન્દ્ર તમારું તો આંગણવાડી કેન્દ્ર છે, પણ તમારે ત્યાં પણ એક ઠંડકવાળી જગ્યા હોય, માટલી છે એ તમારા નળવાળી હોય, ઠંડુ સરસ મજાનું પાણી હોય કે લોકો એ પી શકે, એકાદ ગ્લાસ પણ જોડે રાખો તો ઊંચેથી પાણી પીવે, ORSની વ્યવસ્થા હોય. IV ફ્લુઇડ તો કદાચ તમારે ત્યાં ના આપી શકાય, તો દવાખાનામાં રિફર કરવું પડે. થોડીક ટ્રેનિંગ જેમ અમે તમને આપી એમ તમે તમારા સ્ટાફની પણ ટ્રેનિંગ કરી શકો, જેને કારણે બેઝિક જાણકારી, ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ
આપી શકાય. બરફની પોટલી અવેલેબલ હોય, મોટાભાગના આઈસ પેક ને બધું તો વેક્સિન કેરિયરમાં હોય જ છે. એ આઈસ પેક કાઢીને તમે તાત્કાલિક પેશન્ટની જિંદગી બચાવી શકો છો. ઇમરજન્સીસ નંબર, એમ્બ્યુલન્સનો નંબર, ઘણા લોકોને તો એ જ નથી ખબર પડતી કે 108 ડાયલ કરો એટલે સીધો એમ્બ્યુલન્સનો નંબર જાય. મને કે એવું હોય? ભણેલા માણસો મને પૂછે. એટલે શું કરવાનું? આ 108 માટે શું કરવાનું? મેં કે 108 જ લગાવવાનું. હોતું હશે કે મેં શું હોતું હશે, લગાવી જુઓ એટલે આવી જશે હમણાં. એટલે ભણેલા ગણેલા લોકોને પણ આ બધી મેટર ખબર નથી હોતી. એટલે પણ અમારા આંગણવાડી વર્કરને અને આશાને તો ખબર જ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આવે છે નાના બાળકમાં લૂના લક્ષણો. જુઓ, નાનું બાળક છે ને થોડું ડિફરન્ટ છે મોટા કરતાં, અને મોટું બોલી શકે છે, નાનું તો બિલકુલ બોલી શકતું નથી. એને શું તકલીફ છે તમને મને કંઈ જ ના ખબર પડે. એટલે તમારે જોવું પડે કે ધાવણ ઓછું થઈ ગયું. માં કે ગઈકાલથી એણે ધાવણ જ નથી લીધું. મોં છે તમે જુઓ સુકાઈ ગયું છે, આંખો ઊંડી ઉતરી ગઈ હોય. તમે ડાયરિયાના પેશન્ટને જુઓ તો એકદમ પેટ છે લબડી પડેલું હોય, આંખો ઊંડી ઉતરી ગઈ હોય, ચામડીને આમ દબાવો તો આમ ઊંચું ને ઊંચું જ રહે. શ્વાસની તકલીફ થોડી થાય, પેશાબ તો કે ગઈકાલનો કર્યો જ નથી, અને એકદમ બાળક ચીડિયું, ઇરિટેબલ હોય, એક્ટિવિટી આમ હાથ માંડ હલાવે કે ચાલો આ તો દોડ્યા કરતો હતો ને તો કે પથારીમાંથી હાલતોય નથી. તો પછી તમારે એકદમ વિચારવું પડે કે આને હીટ સ્ટ્રોક લાગી ગયો છે. ગઈકાલે આ લોકો બહાર ગયા હતા લગ્નમાં, એને આ વસ્તુને બિલકુલ લાઇટલી ના લો. તાત્કાલિક એને દવાખાને રિફર કરો. તમે મહેરબાની કરીને આના ઉપર કોઈ જ પ્રયોગ કરતા. ત્યાર પછી નેક્સ્ટ આવે છે કે શું કરવું. સૌથી ઇમ્પોર્ટન્ટ ઉપચાર છે દવાખાને લઈ જવું, કારણ કે આપણને બાળકો વિશેનું બિલકુલ જ્ઞાન નથી. ઇવન ડૉક્ટરોને પણ. ધારો કે હું પોતે ગાયનેકોલોજિસ્ટ છું અને મારા હસબન્ડ સર્જન છે, પણ પીડિયાટ્રિકની વાત આવે ને આવું સિરિયસ કન્ડિશન હોય તો આપણે એવું જ પ્રિફર કરીએ કે પીડિયાટ્રિશિયન જોઈ લે. ધાવણ ચાલુ રાખવાનું છે. ઘણીવાર આપણે એ કે ધાવણ નથી લેતું, પણ તમારે ધાવણ તો આપ્યા જ કરવાનું છે, ભલે ના લે જેટલું લે. પેટ ઉપર પાણીના પોતા મૂકવા, પાણીના પોતા મૂક્યા કરવાના છે, જેને કારણે એનું ટેમ્પરેચર ઓછું થાય. અને લપેટેલું હોય તો એને કાઢી નાખવાના બધા કપડાં. સીધા તડકાથી એને બચાવવાનું છે. સ્તનપાન જેટલું વારે વારે કરાવશો, મચ્છરદાની પણ હોય ને એની ઉપર પણ એક ઠંડુ કપડું, ગોળિયું હોય ને એના પર પણ કપડું. અને માતાએ સતત પાણી પીવાનું, એટલે ધાવણની પણ ક્વોલિટી સુધરે. ધાવણ વધુ આવે તો એ બાળક છે એ પીવે તો એને પણ ડિહાઇડ્રેશન ન થાય. ત્યાર પછીનો જે મુદ્દો છે, આવા મેં તમને વાત કરી, રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે, યલો અને વ્હાઇટ. અત્યારે પેપરમાં મેં પહેલાં જ વાત કરી કે ઓરેન્જ એલર્ટ જાહેર થઈ ગયું છે, અને આ ઓરેન્જ એલર્ટની અંદર આપણે બધાએ ખૂબ જ તકેદારી રાખવાની છે કે જેમાં આપણે લોકો કઈ હીટસ્ટ્રોકનો ભોગ ન બની જઈએ. જોવાનું છે આપણા લોકો, આપણી ગામની જે પણ વસ્તી હોય, ગ્રામ પંચાયત લેવલે, દૂધ મંડળી આગળ જેટલી પણ જાહેરાત કરી શકો એટલું તમારે જાહેરાત કરવાની છે. ત્યાર પછી આપણે વિડીયોઝ જોઈશું. સારાંશ એ જ છે કે હીટ એલર્ટ વિશે સભાનતા. આપણે અજ્ઞાનતાથી જ્ઞાન તરફ બિલકુલ જવાનું છે, અંધકારથી પ્રકાશ તરફ જવાનું છે. ઘણા લોકોની એક સંકુચિતતા, માનસિક સંકુચિતતા હોય છે, એ લઈને હજી પણ ચાલતા હોય છે. ભણેલા ગણેલા લોકો પણ એવી સંકુચિતતાથી જીવતા હોય છે. મહેરબાની કરીને સાયન્ટિફિક બાબતો સમજતા જઈએ અને એની સભાનતા બીજાને પણ સભાન બનાવવા માટે બહુ ઉપયોગ થશે. લૂ શું છે એના વિશે જાણીએ અને બીજાને જણાવીએ, કારણ કે અત્યારનો જે આખો ફેઝ આવી રહ્યો છે 2-3 મહિનાનો, કદાચ જૂન એન્ડ ને જુલાઈનું ફર્સ્ટ વીક સુધી, અને પછી હ્યુમિડિટીવાળી લૂ લાગશે જે બહુ જ ભયંકર હશે. તો આપણે આટલી વાતો કરી. આઈ હોપ કે તમને લોકોને બહુ સરસ રીતે ખબર પડી. હવે આપણે એક પછી એક વિડીયોઝ જોઈશું. બહુ સુંદર વિડીયો છે અને મજા આવે એવા છે. આકરી ગરમી ભારતમાં જીવલેણ સાબિત થઈ રહી છે. જલવાયુ પરિવર્તન, શહેરીકરણ, ઇંધણનો વધુ પડતો ઉપયોગ અને વૃક્ષોનું ઘટવું પણ આનું કારણ છે. અને ભવિષ્યમાં ગરમી બદતર થશે. લૂ બેહદ ખતરનાક છે અને મોટા ભાગના લોકો અજાણ છે કે આ પ્રાણઘાતક થઈ શકે છે. ગરમીથી વડીલ, ગર્ભવતી મહિલાઓ, બાળકો, બીમાર લોકો, મજૂર, બેઘર અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો વધુ પ્રભાવિત થાય છે. પણ લૂની અસર કોઈને પણ થઈ શકે છે. યાદ રાખો, સારવાર કરતા સાવચેતી સારી. લૂ લાગવાથી તબિયત ખરાબ થાય તો વિના વિલંબે ડોક્ટર અથવા ચિકિત્સાલયનો સંપર્ક કરો. બહુ સુંદર વિડીયો હતો. આપણી પાસે આવા 3-4 વિડીયોઝ છે અને વિડીયોથી આપણને ઘણી બધી માહિતી મળી શકે એમ છે. તો આપણે હવે બીજો વિડીયો જોઈશું.
ગરમીમાં વધુ પડતો પરિશ્રમ કરવાથી જીવલેણ લૂ લાગવાનું જોખમ છે. તેના લક્ષણો ઓળખો: અતિશય તાવ, ઉલટી ઉપકા, અશક્તિ, સ્નાયુઓમાં ખેંચાણ, ચક્કર, માનસિક અસંતુલન, શ્વાસ લેવામાં મુશ્કેલી અથવા ગભરામણ, ઝડપી ધબકારા, છાતીમાં દુખાવો, બેભાન થઈ જવું. જો આપ કોઈને આ હાલતમાં જુઓ તો તેમને પ્રાથમિક સારવાર આપો. તત્કાળ 108 પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવો. ત્યાં સુધી તેમને છાયામાં લઈ જાઓ. પગ ઉપર કરીને સુવડાવો. ભીના કપડાથી શરીરને ઠંડુ પાડો. હવા નાખો. જો તે પૂરા ભાનમાં હોય તો ORS, લીંબુ પાણી, છાશ જેવા કુદરતી પીણા પીવડાવો. સોડા આપવાનું ટાળો. આપની સતર્કતાથી કોઈનો જીવ બચી શકે છે. સોડા આપવાનું ટાળો. વારે વારે રિપીટેશનમાં પણ વિડીયોમાં પણ આવે છે. સોડા આપવાનું ટાળો. ચા અને કોફીને ટાળો, પણ લીંબુનું શરબત, છાશ, પાણી આપી શકાય છે. એટલે આ વસ્તુ રિપીટેશનમાં એટલા માટે કહીએ કે આપણે આવી ભૂલો ના કરીએ. ત્રીજો વિડીયો જોઈશું આપણે. રજાઓ સાથે ઘાતક લૂ પણ લાવે છે. લૂથી બચવા ખૂબ પાણી પીઓ. જેટલો વધારે પરસેવો એટલું વધારે પાણી. ORS, લીંબુ પાણી, છાશ વગેરે પીવો. ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળો. તડકામાં બહાર જવાનું ટાળો. ખાસ કરીને બપોરે 11 થી 4 વચ્ચે. આછા રંગના આરામદાયક કપડાં પહેરો. સિન્થેટિક કપડાં ન પહેરો. બહાર જતા સમયે પીવાનું પાણી સાથે રાખો. છત્રી, ટોપી, ખેસ, પાઘડી અથવા ઓઢણીથી માથું ઢાંકેલું રાખો. તડકામાં તીવ્ર શારીરિક પરિશ્રમ ટાળો. અનિવાર્ય હોય તો વચ્ચે વચ્ચે થોડો આરામ કરો. આ સાવચેતી આપનો જીવ બચાવી શકે છે. સાવચેતીથી આપણે મૃત્યુથી બચી શકીએ છીએ. અને આમાં એક એક વસ્તુ એટલી બધી હૃદયદ્રાવક ને એટલી સુંદર છે કે તમને ટચ કરી જ જાય અને તમને આવડી જ જાય કે આમાં શું કરવાનું છે અને કઈ કઈ વસ્તુ કરવાની છે. એક ફર્સ્ટ એડ જે ટ્રીટમેન્ટ આપનાર છે એમાં બીજું કંઈ જ કરવાનું નથી. કપડાં ઢીલા કરી દેવાના છે, પાણીના પોતા મૂકવાના છે, બરફની પોટલી, નાના બાળકને બરફ નહીં, અને પગનો ભાગ છે ઊંચો કરી દેવાનો છે. બસ આટલી જ વાત છે કે છાંયડામાં લઈને આટલું કરી દો ત્યાં સુધી તમે 108ને બોલાવી શકો. આ ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ થઈ જે ગામના કોઈ પણ લોક કરી શકે છે. અને ખાસ કરીને આપણું યુવક મંડળને બધા બહુ જ સચેત હોય છે અને એને જો તમે આવી પ્રાઇમરી ટ્રીટમેન્ટ સમજાવી દો તો બહુ સુંદર સોનામાં સુગંધ બળી જાય અને આપણે બહુ સારી રીતે પેશન્ટને બચાવી શકીએ. ત્યાર પછીનો જે વિડીયો છે, अन्य मुन्नों के लिए घातक हो सकती है. लू लगने के लक्षण पहचानिए: तेज बुखार के साथ सुस्ती, तसी सूखी आंखें, ढीली त्वचा, सूखा मुंह, ढीला शक्तिहीन शरीर, तसा हुआ तालू या कम पेशाब. शिशुओं को छांव वाली ठंडी जगह में रखें. नियमित स्तनपान कराएं और 6 महीने से बड़े बच्चों को पर्याप्त दूध और पानी पिलाते रहें. सादे पानी में भीगे कपड़े से पोंछकर बच्चे के शरीर का तापमान नीचे लाएं. लू लगी हो तब बुखार की दवाई काम नहीं करेगी. आपातकालीन स्थिति में 108 पे फोन कर एम्बुलेंस बुलाएं या बच्चे को नजदीकी अस्पताल या स्वास्थ्य केंद्र ले जाएं. स्वस्थ रहे, सुरक्षित रहे. નાના બાળકો માટેનો આ વિડીયો પણ બહુ સુંદર છે અને મેં આપને વાત કરી એ પ્રમાણે પેરાસિટામોલ પણ એટલું ઇફેક્ટિવ છે જ નહીં. તો એ પણ આપણે સમજ કેળવવાની જરૂર છે કે ફીવર આવે એટલે પેરાસિટામોલ અને પછી તાવ ના ઉતરે એટલે ટેન્શન, પણ પેરાસિટામોલ એઝ સચ હીટ સ્ટ્રોકમાં બિલકુલ ઇફેક્ટ કરતી નથી. તો આ પણ એક મુદ્દો છે, સમજવાની વાત છે. હવે એક છેલ્લો વિડીયો છે જેમાં વૃક્ષો વાવવા વિશેની આજે તમારે મને પ્રતિજ્ઞા આપવાની છે. એ બહુ સુંદર વાત છે, એ પણ આપણે જોઈ લઈએ. रही है. हमें ऐसी कब मिलेगा? आज भारत को 500 करोड़ पेड़ों की जरूरत है और यह तो बस शुरुआत है. 45 डिग्री से 39 डिग्री को 50 डिग्री से 60 डिग्री बनने में देर नहीं लगेगी. 60 डिग्री पर इंसान जीवित नहीं रह पाएगा. हमें समझना होगा और पौधा लगाना होगा. अभी से पेड़ लगाओ क्योंकि एक पेड़ को बड़ा होने में 5 से 7 साल लगेंगे. अभी बारिश आ रही है. 2 पेड़ जरूर लगाओ. सब कुछ सरकार पर मत छोड़ो. कृपया इस पोस्ट को 3 और लोगों तक शेयर करें ताकि यह संदेश भारत के हर एक निवासी के पास पहुंचे. એક વસ્તુ છે કે આપણે મોટા ભાગે સરકાર ઉપર બહુ ડિપેન્ડન્ટ છીએ. સરકાર તો આપણા માટે ઘણું બધું કરે જ છે, પણ કેટલીક ફરજ આપણી પોતાની પણ છે કે આપણે એક વૃક્ષ, આજે આંગણવાડી વર્કર છે, મેં તો ઘણી બધી આંગણવાડીની પણ મુલાકાત લીધેલી છે અને ઘણી બધી આંગણવાડી એટલી બધી બ્યુટિફુલ હોય છે કે એ લોકોએ સરગવો વાવેલો હોય, લીમડો વાવ્યો હોય, મીઠો લીમડો વાવ્યો હોય, એવી રીતે સરસ મજાનું વૃક્ષોનું જતન કરતા હોય છે. અને એક આયુર્વેદિક હબ બનાવેલું આખું એક ગાર્ડન બનાવેલું હોય છે. તો મને એવું લાગે છે કે આંગણવાડી બેસ્ટ વ્યક્તિઓ છે, કિચન ગાર્ડન રેડી કરતા હોય છે અને એનો ફુદીનો અને
ધાણા ને બધાનો ઉપયોગ એ લોકો ખાવામાં પણ કરતા હોય છે. તો આજે એક પ્રતિજ્ઞા રૂપે તમારી જોડે સંકલ્પ કરવાની વાત કરું છું. આપણી પાસે વિકલ્પ હવે કોઈ રહ્યા જ નથી. વૃક્ષો વાવો એ જ આપણો સંકલ્પ છે. તો બધા ભેગા થઈને આજે આપણે એક વસ્તુ કરીએ કે આપણે એક વૃક્ષ વાવીએ અને એનું જતન કરીએ જ્યાં સુધી વૃક્ષ ના બને ત્યાં સુધી. પાણી નાખવું છે, ખાતર નાખવું છે, એની કેર લેવી છે. સમજો કે એક વૃક્ષને આપણે દત્તક લઈએ છીએ, તો મને એવું લાગે છે કે આજનો સેટકોમ આપણો સફળ થશે. કારણ કે મેઇન વસ્તુ છે વૃક્ષોને કાપવાની બાબત. સાહેબે કીધું એ પ્રમાણે રોડોને બધું બનતા જાય અને ઘટાદાર વૃક્ષોને આપણે કાપતા જઈએ છીએ. આપણને બિલકુલ અંદર કોઈ સંવેદના નથી થતી કે આ વૃક્ષને ડેવલપ થતાં 10 વર્ષ થયા, અને આપણે એક જ ઝટકે એ વૃક્ષને કાપી નાખતા હોઈએ છીએ. તો પહેલાં તમે રોડ કે કંઈ પણ બનાવો એ પહેલાં વૃક્ષોને વાવતા પહેલાં પ્લાનિંગ કરો કે ભવિષ્યમાં આને તોડવાનો વારો નહીં આવે કે કાપવાનો વારો નહીં આવે ને. તો મને એવું લાગે છે કે આ બધી હીટવેવ એટલે ખાલી સાઇન સિમ્ટમ્સ નથી. હીટવેવ એ તો બહુ મોટું ફલક છે અને એમાં નાની નાની બાબતો આપણે કરવાની છે. તો આ એક વાત છે. હવે આપણે એક બીજો સ્લાઇડ શો છે, જોઈ લઈએ. ગરમીથી કેવી રીતે બચશો? મેં ઘણી બધી વાત કીધી છે. સૌથી અગત્યની વસ્તુ છે હાઇડ્રેટ કરવાની. શરીરને જેટલું બને એટલું હાઇડ્રેટ કર્યા કરો, એટલે કે પાણી વધુ ને વધુ પીવો. માટલાનું પાણી પણ ચાલશે, એવું જરૂરી નથી કે લીંબુનું શરબત જ પીવો કે છાશ જ પીવો કે બીજું કંઈ પીવો. નાળિયેરનું પાણી પણ અત્યારે કોસ્ટલી હોય છે, એટલે એવું કંઈ મોંઘવારીના જમાનામાં આપણે બસ નાળિયેરનું જ પાણી પીવું એવું કોઈ વસ્તુ લખેલી નથી. ઘણા બધા એવા ફ્રૂટ્સ છે, દાખલા તરીકે વોટરમેલન, તરબૂચ, ટેટી, કે જેમાં પાણીનું કન્ટેન્ટ વધારે છે. નારંગી, મોસંબી, દ્રાક્ષ, આ બધી વસ્તુ એવી છે કે જે બેઝિકલી વિટામિન સી પણ કન્ટેન્ટ કરે છે અને બહુ લોટ ઓફ વોટર ઇનસાઇડ. એટલે તમે એ ખાઓ તો તમારે પાણીની ગરજ સારી શકે. બીજું, તમે સૂપ કે ટોમેટો, ગાજર, પાલક એવા સૂપ પણ લઈ શકો, એ તમારી ચોઈસ રહેશે. પણ ગમે તે ફોર્મમાં તમારે વધારે પડતું પ્રવાહી લેવાનું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આવે છે કે માણસોની તો આપણે વાત કરી, પણ જોડે જોડે જે લોકો આપણે ઈશ્વરે આખી આ બ્રહ્માંડ યુનિવર્સ બનાવ્યું એમાં આપણે એકલા માનવ જ જાતિ કે નથી, બીજી પ્રજાતિઓ છે કે જેમાં પક્ષીઓ, પ્રાણીઓ બધાનો સમાવેશ થાય છે. અને જ્યારે હીટવેવ આવે છે ત્યારે એકલા માણસો અફેક્ટ થાય છે એવું બિલકુલ નથી. હીટવેવમાં પ્રાણીઓ અને પક્ષીઓ પણ બહુ અફેક્ટ થાય છે. રસ્તામાં કેટલાય કબૂતર અને કેટલા બગલાઓ આપણને મરેલા જોવા મળે છે. અહીંયા આપણો શું રોલ છે કે તમારી આંગણવાડી કે તમારું ઘર આગળ બહારના ભાગમાં પાણી તમારે ખાલી મૂકવાનું છે. આમાં કંઈ બહુ મોટી વસ્તુ છે નહીં કે તમારે આટલું દાન કરવાનું છે ને. આ એવું દાન છે કે જેમાં તમારા ઘરનું બાથરૂમનું ઠંડુ પાણી છે એ તમારે એક મોટા વાડકામાં ભરીને મૂકવાનું છે, જેને કારણે પક્ષીઓ આવીને પાણી પીવે. એવી રીતે બહાર હોય ગાયોને જ્યાં બધા આવતા હોય ત્યાં તમારે પાણી ભરવાનું છે ડોલ ભરીને, અને બપોરે એને રિપ્લેસ કરીને ફરીથી, કારણ કે પાણી ગરમીમાં તો ગરમ થઈ જાય. ગરમ પાણી તો એનિમલ કે બર્ડ્સ છે પી ના શકે, તો તમારે એ પાણીને ચેન્જ કરવાનું છે. હવે આ કંઈ બહુ મોટી વાત નથી કે જે ના કરી શકે. મને એવું લાગે છે કે આપણે દાન નહીં કરીએ, એક દિવસ માળા કે પૂજા નહીં કરીએ તો ચાલશે, પણ જે દાડે તમે પક્ષીઓ અને પ્રાણીઓ માટે પાણી મૂકી દીધું એ દિવસે 100 માળા જેટલું પુણ્ય મળી જશે. એટલે મૂંગા જીવોને હેલ્પ કરવી, કારણ કે યુનિવર્સમાં એ લોકો પણ રહે છે. એકલી માનવ જાતિની બીજી કેટલી પ્રજાતિઓ રહે છે અને એમનું રક્ષણ કરવું એ પણ એક માનવ જાતની જવાબદારી છે. તો આ જવાબદારીનું વહન કરીએ એ પણ મારી તમને એક રિક્વેસ્ટ છે. એટલે ઘણા બધા વિડીયોઝ જોયા. હવે આંગણવાડી વર્કરને આપણે રિક્વેસ્ટ કરીએ કે તમારે કોઈ સવાલ હોય 18-233-44-55 ઉપર ડાયલ કરો તો અમને ખ્યાલ આવશે કે તમે લોકો પ્રોગ્રામ જોઈ રહ્યા છો, તમને આ પ્રોગ્રામ કેવો લાગ્યો. તમને પ્રોગ્રામ રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય, સાહેબને કોઈ ક્વેશ્ચન હોય, મને કોઈ ક્વેશ્ચન હોય તો તમે ચોક્કસપણે પૂછી શકો છો. આટલી વાત ખાસ અમારે તમને કેવી હતી કે લક્ષણો આવડવા જોઈએ, ક્યાં રિફર કરવું, પ્રિવેન્શનની મેઝર શું, આ બધી વસ્તુઓ, અને એક વૃક્ષ વાવવાની બાબત છે કે જે આપણા બધા જ લોકો એના માટે કમિટેડ હોવા જોઈએ. આપણા માટે જોરદાર સંકલ્પ હશે તો જ આપણને બહુ જ સારું સિદ્ધિ મળશે. સંકલ્પ સાથે સિદ્ધિ મળે છે, એ નિર્વિવાદ અને કોઈ ક્વેશ્ચનેબલ જ વાત નથી. હું આમાં એક પોઈન્ટ ઉમેરવા માંગતો હતો. બહુ અગત્યનો પોઈન્ટ જે હું મિસ કરી ગયો. સરકારી એજન્સીઓનું ધ્યાન અત્યારે વૃક્ષારોપણ ઉપર છે. કોર્પોરેશનો ટાઉન પ્લાનિંગ કરતી વખતે વૃક્ષારોપણ કરી રહી છે.
અને વૃક્ષોમાં મેં જોયું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફોકસ કદાચ લીમડા અને ડ્રમસ્ટિક ઉપર ક્યાંક છે. બાકી લીમડા અથવા એવા વૃક્ષો વાવે છે કે જે દેખાવમાં સુંદર છે અને ઉપયોગ નથી. તમે જુઓ સાલ્વાડોરા પરસિકા છે, જેને પીલું કહેવાય છે, એ પીલુડીના ફળ, જે લાલ રંગના ફળ આવે છે, એ ફળ એવું કહેવાતું કે ફળનો જો ઉપયોગ તમે આવી હીટવેવની કન્ડિશન્સમાં કરો તો તમને લૂ ન લાગે. તો પીલુંના વૃક્ષો કદાચ ધીરે ધીરે બહુ જ ઓછા થઈ ગયા. પીલું ક્યાંય દેખાતું નથી. અમદાવાદમાં 30 વર્ષ પહેલાં મેં બહુ જ બધી જગ્યાઓ ઉપરથી હું પસાર થતો ને પીલુંનું ઝાડ મને દેખાતું. તો એ વૃક્ષો નથી દેખાતા. ગુગળ છે, ગુગળ બહુ ઇમ્પોર્ટન્ટ એવી સ્પીશીસ છે કે જેની ઉપર સરકારી એજન્સીઓએ આને ઉગાડવા માટે કામ કરવું જોઈએ. અર્જુન બહુ મોટું એક એવું વૃક્ષ છે કે જે ઉગાડવું જોઈએ. ડ્રમસ્ટિક એટલે મોરિંગા જેને કહેવાય છે, આપણે સિંગનું ઝાડ જેને કહીએ છીએ, સરગવાની સિંગનું ઝાડ, આની ઉપર ફોકસ સરકારી એજન્સીઓનું આવવું જોઈએ. કેસુડો છે, મેં કેસુડાની વાત કરી. કેસુડો એવી વસ્તુ છે કે જેના ફૂલના પાવડરથી અને ફૂલથી જો તમે નાહો તો તમને ગરમીમાં રાહત થાય. તો કેસુડાના ફૂલના પાવડરથી પહેલાં નાહવામાં આવતું હતું. અને એટલે તમે જુઓ હોળીમાં જે ધૂળેટીમાં રંગોનો ઉપયોગ હતો એમાં કેસુડાના ફૂલનો ઉપયોગ હતો. તો આ જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સની જે વાતો છે એની ઉપર ફરીથી આપણે જો વિચાર કરવા બેસીએ અને જે આયુર્વેદ પ્રમાણે જો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે કોર્પોરેશનોમાં, રોડ રસ્તાઓની બંને બાજુ, ન કે ખાલી લીમડો કારણ કે લીમડો અવેલેબલ છે અથવા ઇઝીલી એની કદાચ ઉગી જતો હશે, એની જગ્યા ઉપર આવા વૃક્ષો, મેં કીધું પલાશ પણ એ જ. સાહેબ, દેવભૂમિ દ્વારકાથી સવાલ છે, પહેલાં લઈ લઈએ. દેવભૂમિ દ્વારકા, યસ, નમસ્કાર બેન. હલો. પ્રશ્ન કોઈ નથી, અમે આ પ્રોગ્રામ જોઈએ છીએ, અમને ખૂબ જાણકારી મળી છે અને બહુ મજા આવી છે. આંગણવાડી વર્કર છો આપ? હા, હું આંગણવાડી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ઘટકમાંથી 103 નંબરના કેન્દ્રમાં આંગણવાડી વર્કર તરીકે મારી ફરજ બજાવું છું. શું નામ છે આપનું બેન? મારું નામ છે અગ્રાવત હેતલબેન. હેતલબેન, સારું લાગ્યું, થોડું જાણકારી મળી બેન? હા, ઘણી બધી જાણકારી મળી અમને. આમ પ્રમોટ પણ મળ્યો, પ્રમોશન એમ મજા આવી અને જાણવા મળ્યું. અને અમે આ પ્રોગ્રામ વિશે અમે એમ કે લાભાર્થી સુધી પણ આ બધી માહિતી પહોંચાડી શકીએ કે આપણે કેવી રીતે હીટવેવથી બચવું, કેવી રીતે. વેરી ગુડ, બહુ સરસ, બહુ સરસ બેન, બહુ મજા આવી. ખૂબ ખૂબ આભાર મેડમ તમારો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. મારે તમને મેડમ એક સવાલ પૂછવો હતો કે નાના બાળકો હોય, મેં એવું આયુર્વેદ પ્રમાણે જાણ્યું છે કે તમારી એટલે બાળપણ હોય ત્યારે બાળપણમાં તમે કફ પ્રકૃતિ હોય તમારી, યુવા અવસ્થામાં પિત્ત પ્રકૃતિ હોય ને વાત પ્રકૃતિ તમારી વૃદ્ધા અવસ્થામાં આવે. તો બાળકોને આવા હીટવેવની કન્ડિશન્સમાં છાશ કે દહીં અથવા એનું કે જેના લીધે એમને કફ ન થાય એવું કંઈક ઇઝીલી તમે કંઈક બનાવી શકો. આમ પન્ના કદાચ મારે આમ પન્ના વિશે જાણવું હતું કે એવું કંઈ જો બાળકોને આપી શકાય કે ન આપી શકાય અને કેવી રીતે બનાવવું અથવા. બહુ સરસ વાત કરી સર. બેઝિકલી હું તો એલોપેથિક ડૉક્ટર છું, ગાયનેકોલોજિસ્ટ છું, પણ આયુર્વેદ વિશે ઘણું બધું જાણું પણ છું. આમ પન્ના એટલે જે તમારી કાચી કેરી, આપણે યુઝ્યુઅલી હું તો જ્યારથી જન્મી છું ત્યારથી આ 64 વર્ષ પૂરા થશે, પણ મને એટલી ખબર છે કે મમ્મી અમને કાચી કેરી ત્યારે જ ખવડાવે કે જ્યારે આજે હોળી છે એ હોળીમાં એ કાચી કેરી અમે નાખીએ પૂજામાં, પછી જ અમે કાચી કેરીને અડી શકીએ, એવી પહેલેથી જ એ સંસ્કારમાં આવેલું છે. એટલે આજે હોળી માટે કેરી લાવી દીધી, એ પધરાઈશું પછી જ અમે કાચી કેરીનું સેવન કરીશું રેગ્યુલરલી, કારણ કે ત્યાર પછી જ ગરમીનો પ્રકોપ વધતો હોય છે. નાના બાળકો હોય, એડોલેસન્ટ હોય, ઓલ્ડ એજ હોય, બધા માટે આમ પન્ના જે કીધું, આમ એટલે કેરી અને પન્ના એટલે એનું જે પલ્પ છે એમાંથી બનાવેલો એક શરબત. પહેલાં કચ્છથી સવાલ લઈ લઈએ. કચ્છ,
હાજી નમસ્કાર, કચ્છ નમસ્કાર બેન. નમસ્તે બેન. હા, આપનું નામ બોલો બેન. મારું નામ પરમાર મંજુલાબેન આર છે. હું ગાંધીધામ કચ્છમાંથી બોલું છું. હા મંજુલાબેન, બોલો બેન. હા, મારો પ્રશ્ન તો કઈ નથી, તમે બધું સમજાવ્યું, બહુ જ ખૂબ જ સરસ સમજાવ્યું છે, એના માટે બસ કર્યું છે. અને આ અમે અમારા ગૃહ મુલાકાત દરમિયાન અમે ઉપયોગમાં આવશે અમને. બહુ સરસ, વેરી ગુડ, બહુ સરસ મંજુલાબેન, થેન્ક યુ સો મચ. એટલે કહેવાનો મતલબ એ છે કે એ કેરીને બાફી નાખો અને એનો બધો પલ્પ ગોઠલો કાઢી નાખવાનો, એનું કવર કાઢી નાખવાનું. એ પલ્પ છે એમાં ગોળ નાખી દેવાનો અને શેકેલું જીરું છે એનો પાવડર અને મીઠું આટલું નાખી અને એ બાફલો જે હોય, ઘણા લોકો એમાં ડુંગળી પણ નાખતા હોય છે, એનું તમે કચુંબર પણ બનાવી શકો. કેરી છે એને છીણી નાખો, ડુંગળીને પણ છીણી નાખો, એમાં ગોળ જીરું નાખી અને એનું કચુંબર તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો, જેનાથી તમે લૂમાં પ્રિવેન્શનમાં એનો બહુ રોલ છે. એટલે જ્યારે હવે કેરી ચાલુ થશે આજના દિવસ પછી, એટલે અમારા ઘરે રોજ જે આ કેરીનું કચુંબર ડુંગળી નાખેલું બનશે અને બહુ ટેસ્ટી લાગે છે. એકવાર તમને શાકને પણ ભૂલો વળાવી દે એટલું લાગે, પણ થોડું આગળ પડતો ગોળ ને મીઠું ને બધું સરસ હોય, લાલ મરચું નાખવાનું હોય એમાં, અને ઇટ ઇઝ અ વેરી ટેસ્ટી. ટ્રાય કરી જોજો. અને લૂ પ્રિવેન્શનમાં એનો બહુ મોટો રોલ છે. એટલે બાફલો જે છે સાહેબે કીધું એ પ્રમાણે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણીવાર કાળી દ્રાક્ષ હોય છે એને રાત્રે પલાળી અને સવારે એનું સેવન કરવામાં આવે. મેં પહેલાં જ કીધું કે આયુર્વેદ એવું કહે છે કે આમાં પિત્ત પ્રકોપ થાય છે. એટલે પિત્તનો જ્યારે પ્રકોપ હોય તો વરિયાળી અને ખડી સાકર આપણે યુઝ્યુઅલી ખાંડનો બિલકુલ આયુર્વેદ ઉપયોગ કરવાની જ ના પાડે છે, પણ ખડી સાકરનો એ પિત્તનાશક છે. એટલે તમે વરિયાળી પલાળેલી હોય એમાં ખડી સાકર નાખી એનું શરબત પીવો, પછી તમે ફુદીનો અને તમારે ધાણા છે એનો રસ કાઢીને એનું શરબત પીવો, એ પણ એટલું જ ઉપયોગી છે. બીજું બીલીપત્ર જે હોય, બીલીપત્રનું ઝાડ હોય એમાં બીલા થાય ફળ, એ બીલા જે હોય એ બિલવાનો રસ પીવો, એ પણ આયુર્વેદવાળા બહુ જ પ્રિફર કરે છે કે એ તો બહુ મોટી ઔષધિ ગણાય છે. અને વેઇટ રિડક્શનમાં અને બીજા બધા જોઈન્ટ પ્રોબ્લેમ માટે પણ એનો બહુ જ મોટો રોલ છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે એ પણ તમે ઉપયોગ કરી શકો હીટવેવના સંદર્ભે. તો આપણે આ ઘણી બધી સ્ટ્રેટેજીસ છે. એમાં ડુંગળીનો રસ પણ પી શકાય, પણ ડુંગળી થોડી તીખી હોય છે, સ્પાઇસી હોય, એટલે ઘણા લોકો તો ડુંગળી ખાતા જ ના હોય, તો એવા લોકો માટે એનો નિષેધ કહેવાય. પણ બાકી બધી વસ્તુ માટે તો તમે બહુ સારી રીતે ઉપયોગ કરી શકો છો. એટલે ઇવન નાના બાળકોને જો ચામડી ઉપર ડુંગળીનો રસ જો લગાડો તો મને એવું ધ્યાન છે કે એમને હાથમાં અને પગના તળિયા, કારણ કે જે મેક્સિમમ એક્સપોઝર હીટનું થાય અને પાછળ બરડામાં આવી રીતે જ્યાં મેક્સિમમ સરફેસ એરિયા હોય, ખાસ કરીને પગ અને હાથના તળિયા, આપણે દિવેલ કેવી રીતે લગાડીએ છીએ, જ્યારે પણ તાવ આવે ત્યારે આપણે પગના તળિયામાં દિવેલ લગાડતા હોઈએ છીએ, માથાના તાળવામાં લગાડતા હોઈએ છીએ, તો એવી જગ્યામાં તમે ડુંગળીનો રસ પણ લગાડી શકો. પણ એટલું બાળક નાનું હોય ને તો કદાચ એવું બની શકે કે એનાથી સ્લાઇટ ઇરિટેશન થાય, એટલે એ બધીનું ધ્યાન રાખીને કામ કરવું. ખાંડ તો મને લાગે છે બિલકુલ ના આપવી જોઈએ. ખાંડ ઉપર તો હું તો એવું માનું છું પર્સનલી કે સરકારે જ બેન લાવી દેવું જોઈએ. અને આ જે કોકોકોલા ને સોડાની જે આપણે વાત કરીએ છીએ, આ કંપનીઓની જે પ્રોડક્ટ્સ છે જે છોકરાઓ લેતા હોય છે, સેક્રીનવાળી વસ્તુઓ, તમે જુઓ બરફ ગોળા ને એ બધાનું વેચાણ બહુ ઘણું બધું વધી જતું હોય છે. એમાં શું કલર્સ છે અને પ્રિઝર્વેટિવ છે. જ્યાં કલર અને પ્રિઝર્વેટિવ હોય એ તો બોડીને નુકસાન કરતા જ છે. એટલે આપણે બહારની વસ્તુઓ એટલે અવોઇડ કરીએ છીએ. શરબત ઘરે બનાવો પણ એ પ્રિઝર્વેટિવ ને કલર આવે એટલે બોડીને તો નુકસાન કરશે જ, કારણ કે દે વિલ એક્ટ એઝ અ ફોરેન બોડી. બરાબર છે. એટલે સાહેબે જેમ આમ પન્નાની વાત કરી એટલે મેં એનો તમને જવાબ આપ્યો કે ધો આઈ એમ નોટ આયુર્વેદિક ડૉક્ટર, પણ વૈદ્ય નથી, પણ મને ઘણી બધી વસ્તુ ક્લિયર છે એટલા માટે મેં આપની જોડે શેર કરી. એક મને બીજો સવાલ હતો આપની પાસે કે શું પેશાબના રંગ ઉપરથી ડિહાઇડ્રેશન
કે એવું કંઈ જાણી શકાય? અને બાળકોને અથવા એડલ્ટ ને કેવી રીતે આપણે એવા શું રંગ ઉપરથી ડિહાઇડ્રેશનની ખબર પડી શકે કે કેમ, અને કેવી રીતે એને ટ્રીટ કરવું? એ ચોક્કસ કરી શકાય. અને ખાસ કરીને હીટવેવના સંદર્ભમાં મેં પહેલું જ કીધું કે મોર્ટાલિટી, જે મૃત્યુનું કારણ મેઇન છે, એ ડિહાઇડ્રેશન છે. જેવું તમારા બોડીમાંથી પરસ્પિરેશન મારફતે, એટલે કે સ્વેટિંગ, પરસેવા મારફતે ફ્લુઇડ લોસ થાય છે, એ કિડની ઉપર પણ અસર કરે છે. અને ધીમે ધીમે કરતાં કિડની યુરિન ફોર્મેશન ઓછું કરતું જાય છે. યુરિન ઓછું કરે એટલે કોન્સન્ટ્રેટેડ યુરિન હોય, જેનો કલર યલોથી ચાલુ કરીને બ્રાઉન સુધી થઈ જાય. અને પેશાબ કરવામાં પણ એને પેઇન જેવું થોડું ડિસ્કમ્ફર્ટ થાય, અને સાથે સાથે ઘણીવાર પેઇન પણ થાય અને એવું લાગે કે પેશાબ થતો જ નથી. તો ધીસ ઇઝ અ વેરી બેડ સાઇન કે આપણા બોડીમાંથી પાણી ઘટી રહ્યું છે. તો આવી સિચ્યુએશનમાં પાણી પુષ્કળ પીવડાવો. તમે એને 4-5 ગ્લાસ પાણી પીવડાવી દો એટલે યુરિનનો કલર ઓટોમેટિક બ્રાઉનમાંથી યલો ને યલોમાંથી નોર્મલ થઈ જશે. જે મિનિટે તમારું યુરિનનો કલરમાં પીવો છો એ પાણી જેવો થાય, દેટ ઇઝ અ નોર્મલ ફિનોમિના. તમે જે વોટર પીવો છો અને યુરિનમાં કાઢો છો, એ બંનેનો કલર સેમ હોય, દેટ મીન્સ કે તમારી રિક્વાયરમેન્ટ પાણીની છે અને તમે પીવો છો, એ બંને બેલેન્સિંગ છે. જે મિનિટે સ્લાઇટ ડાર્કર થયો, દેટ મીન્સ કે તમે પાણી ઓછું પીવો છો. એટલે પાણી, મને તો એવું લાગે છે કે ઈશ્વરે સૌથી મોટું સારું સર્જન કર્યું હોય ને તો પાણી. અને આપણે પંચ મહાભૂતોમાં જળ એ તો અગત્યની પાણીમાંથી જ ઉત્પન્ન થયેલા છીએ. તો પાણી વગર તો આપણે જીવી જ ન શકીએ. અને ઘણા લોકોને કલાકો સુધી પાણી ના પીવાની, પેશાબ ના જવાની આદતો હોય છે, જે બેઝિકલી હેલ્થને બહુ જ અફેક્ટ કરી રહ્યું છે. એક તમે ગાંગડા શાકરની વાત કરી, ખડી શાકર કે ગાંગડા શાકર, એ મને લાગે છે દોરીવાળી જે શાકર આવે છે એ, અને ગાંગડા એટલે ગાંગડા જ હોય. હા, આપણે જે આપણી ખાંડ હોય એના તો ક્રિસ્ટલ હોય નાના નાના. જ્યારે પેલી, અને બીજી સાકર પણ હોય છે જે ક્રિસ્ટલ સાકર હોય, પણ ખડી સાકર એટલે આમ પથરા જેવી હોય. અને દોરી હોય અંદર. દોરી હોય એવું જરૂરી નથી, દોરી ના પણ હોય, પણ એ પથરા જેવા ગાંગડા હોય. અને એ તમારી ખડી સાકર કે ગાંગડા સાકર કહેવાય, જે તમારી હેલ્થ માટે બહુ ઇમ્પોર્ટન્ટ. અચ્છા, એ આરોગ્યપ્રદ છે. અને આના ખાંડ કરતાં સારી કહેવાય. ખાંડ કરતાં તો ક્યાંય સારી. બીજું, ગોળમાં પાછા 2 પ્રકાર આવે છે, એક દેશી ગોળ ને પાછો જે સફેદ કરેલો ગોળ હોય છે. જોવા જઈએ ને તો અત્યારે બધું કેમિકલ વાળું છે, દેશી ગણો કે વિદેશી ગણો. મારી દ્રષ્ટિએ પણ ગોળના પેલામાં કેમિકલ પ્રોસેસ વધારે છે, એટલે એ બિલકુલ કેમિકલ પ્રોસેસથી જ બનેલું હોય એટલે આપણી બોડીને વધારે નુકસાન કરતા છે. જ્યારે ગોળમાં શેરડીમાંથી જે આખી પ્રોસેસ થઈ હોય છે એના રસમાંથી, એમાં ગોળ વધારે હાઇજેનિક અને વધારે સારું હોય છે. એટલે દેશી ગોળ હોય કે વિદેશી હોય, એમાં કેમિકલ પ્રોસેસ તો હોય જ છે સાહેબ. પણ એના પૈસા તમે 10 રૂપિયા વધારે આપો છો, 10-20 રૂપિયા, એટલું જ છે. બાકી પ્રોસેસ તો બધી એક જ હોય છે. પણ ઠીક છે, જે મોંઘા ગોળ હોય છે મે બી કે એ કદાચ ઓછા કેમિકલ વાળા હોય. બાકી ગોળ ઇઝ ઓલવેઝ બેટર દેન શુગર. અને ગોળથી પણ સૌથી સારું ખડી સાકર છે. હા, એટલે સોડા ન આપીને છોકરાઓને, બાળકો માંગતા હોય છે આવી ગરમીની કન્ડિશન્સમાં આઈસ્ક્રીમ ખવડાવો કે કંઈક ખવડાવો, અને એના ઓપ્શનમાં જો કંઈક વિચારી શકાય તો આ ગોળનું અને લીંબુનું પાણી એવું કંઈક બનાવીને, અથવા તમે જે કીધું આમ પણ સારું પડે છે. ગોળ ઇઝ ઓલવેઝ બેટર ને ઇટ કન્ટેન્સ લોટ ઓફ આયર્ન ઓલ્સો. અને આપણે મોટાભાગના લોકો એનિમિક છે, એટલે ગોળ ઇઝ ઓલવેઝ બેટર દેન શુગર. એમાં તો કોઈ ડાઉટ જ નથી, કારણ કે ગોળ ઇઝ અ રિચ સોર્સ ઓફ આયર્ન. એટલે સારી જ વાત છે કે ગોળ ચણા, આપણે પહેલાં નાના હતા ત્યારે ગોળ ચણા ખાતા, એટલે પ્રોટીને ખાતા ને આયર્ન પણ ખાતા. કારણ કે હિમ જોડે ગ્લોબિન કરીએ તો જ હિમોગ્લોબિન બને. એટલે આપણે ચણા ગોળ નાના હતા ત્યારે તો આપણે તો પહેલાં ક્યાં પડીકા હતા કે વેફર લાવી દીધી ને ખાઈ લીધું, which contain lot of cholesterol, lot of sugar. એ તો પડીકા તો બિલકુલ, તમે પેકેજ ફૂડ મેડમ જુઓ ને તો મેં જોયું વેજીટેબલ ઓઇલમાં જ, પામ ઓઇલમાં જ બનેલી વસ્તુઓ હોય છે. અને છોકરાઓ પાછા 10 રૂપિયામાં આપણે એવું કહી દેતા હોઈએ છીએ છોકરાઓને કે ભાઈ ભૂખ લાગી છે તો તું ખાઈ લે. એ ન કરીને, એ તરફ ના વાળીને કંઈક ઘરમાં ફટાફટ તૈયાર થઈ જાય વાનગીઓ, ઘરની વાનગીઓ આપીએ
તો મને લાગે છે કે બહાર પણ ના જાય બાળકો હીટમાં અને ગરમીમાં, અને ઘરમાં જ કંઈક એવી વાનગીઓ રેસીપી જો તરત ફટાફટ તૈયાર થઈ અત્યારે તો જતી હોય. હોળી હોય એટલે આપણે ધાણી મમરા, અંદર સારા એવડા શિંગદાણા, દાળિયા નાખીને બહુ સુંદર મજાનો નાસ્તો બનાવીએ. એક પ્લેટ તમે ખાઈ લો તો છોકરાઓને એક ગ્લાસ દૂધ પી લે તો દેટ ઇઝ મોર દેન સફિશિયન્ટ. પણ માઓએ બનાવવું પડે ને સાહેબ, જી દેટ ઇઝ અ ઇશ્યુ. માં બનાવતા નથી ને બધું એમને તૈયાર પડીકામાં જ લાવવું હોય છે. ધાણી મમરા વઘારેલા જ્યારે કોઈમાં બહારથી લાવે ને ત્યારે મને થાય મમરા વઘારવામાં 5 મિનિટ લાગે. જી હવે એ પણ જો એ બહારથી લાવતા હોય તો દેટ ઇઝ ટુ મચ ફોર મી. એટલે એ બધા ઇશ્યુ છે, પણ હવે મધરે પણ વિચાર કરવાની જરૂર છે. તો આ પણ એક મુદ્દો છે બહુ સમજવા જેવો. હાજી, મને એવું લાગે છે ક્વેશ્ચન 2 આવ્યા પછી અટકી ગયું છે. તમે સવાલો તો પૂછી શકો છો, અમે તો તમારા સવાલ નથી આવતા એટલે અમે અમારા સવાલો ચાલુ રાખીએ છીએ. પણ તમે ચોક્કસપણે જે પણ આંગણવાડી વર્કર જોઈ રહ્યા છે, હજી 2-3 સવાલો અમે તમારા લઈ શકીએ એમ છે, તો પ્લીઝ સવાલો પૂછો, નહીંતર અમે અમારી યાત્રા આગળ વધારીશું. અમારી પાસે તો છે ખજાનો, તો અમે તમને આપ્યા કરીશું. હાજી સર. હા, કેસુડામાં મેં આજે એક વાત વાંચી કે કેસુડાના ફૂલ જે છે એનાથી બાળકોને નવડાવવામાં આવતા જ્યાં જે હોળીના ની આસપાસ, અને એવું કહેતા કે એવું કહેવાતું અને એવું સાંભળ્યું છે, મેં એવું વાંચ્યું પણ છે કે કેસુડાના ફૂલથી બાળકોને જો નવડાવો તમે આ સમયગાળામાં તો બાળકોનો વાન ગોરો થતો હોય છે, પ્લસ એ ઠંડક આપે છે, રાહત આપે છે. તો એવું કંઈક આઈડેન્ટિફાઈ, જે જૂની રીતભાતો ફરીથી આઈડેન્ટિફાઈ કરીને એને ફરીથી અત્યારે જો ચલણમાં આવે તો મને લાગે છે કે આવી કન્ડિશન્સમાં બહુ રાહત થાય. આપણે તો આ વોટ્સએપનો જમાનો આવી ગયો ને સાહેબ. એ યુનિવર્સિટી એટલી બધી બેકાર યુનિવર્સિટી છે ને કે ખોટા મેસેજીસ લોકો ફટફટ લઈ લે છે, અને જે સાયન્ટિફિક અને સાચી બાબતો છે એનો ત્યાગ કરે છે. કેસુડાની વાત છે, લીમડાથી નાહવાની વાત છે, હળદરની વાત છે, એ બધું બેઝિકલી આપણા પહેલાંના વખતમાં ક્યાં બ્યુટી પાર્લર હતા? પહેલાંના વખતમાં બધા લોકોને સ્કિન બહુ જ સરસ હતી, લોકો શેરડીના રસથી પણ ના હતા. ઘણા બધા જે રાણીઓ હતી એ પણ શેરડીના રસથી ના હતી, મધથી ના હતી. તો એ લોકો બ્યુટીફુલ હતા. એટલે આપણને લોકોને તો જે વોટ્સઅપ કહે છે એ બધું સારું લાગે છે, અને એને કારણે આ મુશ્કેલી ઊભી થઈ છે. બાકી હવેના કલરો એટલા બધા ટોક્સિક છે સાહેબ, દે પ્રોડ્યુસ ટોક્સિન્સ ઇન અવર બોડી. ઘણા લોકોને હોસ્પિટલ લઈ જવા પડે, એટલી બધી સિરિયસ કન્ડિશન થાય છે. આજે હોળી છે, કાલે ધૂળેટી છે, અને એવા ખરાબ કલર કે જે 5-6 દિવસ સુધી તો એ કલર જ ના જાય. તો આવી સિચ્યુએશનમાં આપણે વિચારવાનું છે કે આપણે સાયન્સ જોડે આગળ ચાલવું છે કે વોટ્સએપ જોડે ચાલવું છે, અને આપણે આવી ધૂળેટી રમવી છે કે આપણે સાયન્ટિફિક રીતે કામ કરવું છે. પહેલાં તો એક સામાન્ય ગુલાલ લગાડતા અને એ રીતે આપણે પ્રેમની વહેંચણી કરતા, પણ હવે લોકોને તો કલર એવા ડાર્ક કલર્સ જ લગાડવાની આદત પડી ગઈ છે. તો એમાં એ લોકોને મજા આવે છે. આઈ ડોન્ટ નો વાય, પણ બહુ સિરિયસ ઇશ્યુ છે જે આપણે સમજવાની જરૂર છે. જી, મારો એક બીજો સવાલ એવો હતો કે આવી હીટવેવની કન્ડિશન્સમાં બાળકોને ખાવા પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ, એવું કંઈ આપ કહી શકો કે જે 5 વર્ષ સુધીના બાળકો હોય, શું બનાવીને એવું કંઈક ખવડાવીએ કે જેનાથી રાહત થાય બાળકોને, એવું કંઈ? મારું તો જે પણ બહેનો, આ આંગણવાડી બેન પોતે પણ માં છે, આશાબેન પણ પોતે માં છે, હું પણ માં છું. મારો તો એક જ રિક્વેસ્ટ રહે છે કે જે પણ વસ્તુ માં પોતે બનાવે છે એમાં એક તો માતૃત્વ છે, અને બીજું કે ફ્રેશ બનાવે છે. ઉનાળામાં કોઈ પણ વસ્તુ સવારની સાંજે નહીં ખાવી, દેટ ઇઝ અ રૂલ. તમારે આયુર્વેદ તો એવું કહે છે કે તમારે 2 કલાકમાં ખાઈ લેવું. 2 કલાકમાં ખોરાક બને. હવે એ તો આપણા માટે થોડું ડિફિકલ્ટ છે, પણ 2 કલાક તો જવા દો. પણ સવારનું નહીં, ઢોસાનું ખીરું હોય એ દિવસે ઢોસા ખાય, બીજે દિવસે ફ્રીજમાં મૂકેલું હોય એની પછી ઇડલી બનાવે, ત્રીજે દિવસે પછી ઉત્તપમ ખાય. આવા 4 દિવસ સુધીના યોગ ચાલે. તો પછી આ બધી વસ્તુ ફ્રીઝમાં રાખેલી ડેન્જરસ છે ને, ઉનાળામાં બહુ તકલીફ કરે છે. નાના બાળકો માટે બધી જ વસ્તુ ઉપમા
બિલકુલ ડાયજેસ્ટેબલ, કારણ કે સૂજી છે એ પચવામાં બહુ જ હલકો છે. તમે ઢોકળા પણ બનાવી શકો કે જે પચવામાં હલકા હોય, બટાકા પૌવા પણ બનાવી શકો, તમે એને ગરમ ગરમ નાની પૂરી બનાવી શકો. બને ત્યાં સુધી આપણે તેલવાળું ના આપીએ તો મુઠિયા છે એમાં પાલક દૂધી નાખીને વેરાયટીવાળું, કોઈ વાર તળેલું, કોઈ વાર બાફેલું, એવી વેરાયટી તમે આપી શકો છો. એવી ભાખરી છે જેની અંદર તમે પનીરને બધું નાખી અને સોફ્ટ એવું થેપલું કે આલુ પરોઠા છે કે પનીર પરોઠું છે, વેજીટેબલ પરોઠું છે, એવું બધું બનાવી શકો. પણ જે પણ વસ્તુ આપો ગરમ આપો. બાળકની ચોઈસ ગરમ સ્વીટ ઉપર છે, કારણ કે દરેક બાળક ડિફરન્ટ છે. કોઈને સ્વીટ ભાવે છે, કોઈને સ્પાઇસી ભાવે છે. બાળકને જે પ્રમાણે ભાવતું હોય એ રીતે માએ જ બનાવવું જોઈએ, ફ્રેશ બનાવવું જોઈએ, વેરાયટીવાળું બનાવવું જોઈએ. આ મારું સ્પષ્ટપણે માનવું છે. અને પીવામાં તો શરબત, લીંબુનું શરબત જેટલું બેસ્ટ એકે નથી. અને બાળકને યુઝ્યુઅલી લીંબુનું શરબત એકદમ ભાવે છે, પણ એમાં ગોળ નાખી દઈએ ખાંડની જગ્યાએ, અથવા ખાંડની જગ્યાએ ખડી સાકર નાખી દઈએ, તો મને લાગે છે કે ઇટ વિલ બી ફાઇન ફોર ધેમ. એટલે આટલું કરી શકાય. કચ્છથી સવાલ છે, આપણે એક સવાલ લઈ લઈએ. કચ્છ. હાજી નમસ્કાર બેન. માનવી કચ્છમાંથી બોલું. મહેશ્વરી અંકિતા. હા બોલો બેન. બોલો. હા, કેસુડાનું સરે કીધું ને એ સારી વસ્તુ છે, કારણ કે ત્યારે જાણવા નતું મળ્યું કે કેન્દ્રમાં કેસુડો વાવીએ. હવે કેસુડો વાવી જ દો બેન આજે. હા, 2 તો સરગવાના ઝાડ વાવેલા છે, લીમડાના પણ વાવેલા છે. હા, જયંતિ રવિ મેડમે બધાને ત્યાં સરગવાના શીંગો વવડાવી દીધી હતી. હવે આપણે હોળીના દિવસે નક્કી કરીએ કે કેસુડો એક વાવી દઈએ. હા, એ બહુ જ તમારે યુઝફુલ થશે. અને એનાથી તમારા બાળકોને પહેલાં નવડાવવાનું ચાલુ કરી દો તો મને લાગે છે કે બહુ જ ઉપયોગી થશે. કચ્છવાળા બેનને મજા આવી કેસુડાનો વાત સાંભળીને. એવી રીતે બીજા પણ કોઈ પ્રશ્ન પૂછી શકે છે અને અમે જવાબ આપવા માટે તત્પર છીએ. હજી આપણી પાસે 10 મિનિટ છે. 10 મિનિટમાં તમારે જે પણ વાર્તાલાપ કરવો હોય કરી શકાય એમ છે. સર, આપને કોઈ ક્વેશ્ચન ના પૂછવો તો એક નાની વાર્તા આ લોકોને કહું. બહુ સરસ વાર્તા છે, પણ આપણે સવાલ પૂછવો તો પહેલો પ્રેફરન્સ આપને. કેસુડાની બેને જે વાત કરીને હું એક વાત બીજી ઉમેરી દઉં. કેસુડાનું બીજું નામ છે પલાશ નામ છે, અને એને ખાખરો પણ કહે છે. ખાખરાનો અર્ક છે ને એ આંખ માટે આંખના રોગોમાં રામબાણ જુનાગઢનો પહેલા સવાલ લઈ લઈએ, કારણ કે આ લોકોને ઓનલાઈન હોય ને. જુનાગઢ પ્લીઝ આપનું નામ બોલો. નમસ્કાર બેન. સાગરભાઈ. અરે સાગરભાઈ. હા સાગરભાઈ, આપ કોણ છો? આપ કોણ છો? એમણામાં છે, તમારું વંદે ગુજરાત ચેનલ જોઈએ છે. હાજી, બોલો બોલો સાહેબ. હવે ડુંગળીના રસને પગના તળિયા ઉપર લગાવવાથી લૂ ઓછી થાય છે, કેટલા અંશે સાચી છે? જો આયુર્વેદ કહે છે, હું તો એલોપેથિક ડૉક્ટર છું, મેં એટલો બધો પ્રયોગ કર્યો નથી, પણ મેં ઘણા બધા એવા એપિસોડ વાંચ્યા છે કે ડુંગળીના રસનો ડેફિનેટલી રોલ છે. બરાબર, એટલે એ છે. પછી તમે કોકોનટ ઓઇલ છે, જે આપણું કોપરેલનું તેલ છે, એ પણ એટલું જ ઠંડક આપે છે, એટલે એ પણ તમે યુઝ કરી શકો છો. પણ એનો મેં કાલે જોયું કે આમાં ડુંગળીના રસની વધુ છણાવટ આયુર્વેદવાળાએ કરી છે. એટલે હું પોતે આયુર્વેદિક ડૉક્ટર નથી, એટલે મારી પાસે એવા પુરાવા નથી કે હું આપને એક્સપ્લેન કરી શકું, પણ ડેફિનેટલી એ લોકો બહુ મોટા મોટા વૈદ્યોએ વાત કરી છે, એટલે ડેફિનેટલી હશે એવું માનું છું. રાઈટ? મારા અનુભવમાં છે કે તમે જો આખા શરીરે લૂ લાગી હોય ત્યારે જો તમે ડુંગળીનો રસ લગાડો છો તો એ તમને તરત રાહત આપી દે છે, રાહત મળી જાય તમને. જી. બાકી બાફલાને પીવામાં તો અનુભવ છે જ કે ડેફિનેટલી ધેર ઇઝ અ રોલ. ઇવન તમે આ કચુંબર મેં જે બતાવ્યું તમને, ડુંગળી અને કેરીનું, ગોળ અને જીરું ને મીઠું ને લાલ મરચું નાખવાનું, એ તમે ટ્રાય કરી જોજો. એ શાક જેટલી ક્વોન્ટિટીમાં નહીં પણ અડધી ક્વોન્ટિટીમાં રોજ ખાઓ તો ડેફિનેટલી તમને હીટસ્ટ્રોકની સામે રક્ષણ મળશે. વરિયાળીની તાસીર પાછી મેડમ મને લાગે છે ઠંડી હોય છે, તો વરિયાળીનું પાણી વરિયાળી સ્ટોર કરીને રાખતા હતા. મને ધ્યાન છે, મારા માતુશ્રી તો ગુજરી ગયા, પણ એ જ્યારે હતા ત્યારે મને ધ્યાન છે કે વરિયાળીનો પાવડર સ્ટોર કરીને રાખે, અને જેવા કોઈ મહેમાન આવે એટલે તરત જ ખડી સાકર અને વરિયાળીનું શરબત ફર્સ્ટ ક્લાસ બનાવીને તમને આપી દે કે ગરમીમાંથી આવ્યા છો, લો પહેલા પીઓ એમ. અને એનો તો રોલ છે જ, વરિયાળી અને ખડી સાકરનો તો ડેફિનેટલી રોલ છે, અને તો અનુભવે પણ મને ખ્યાલ છે કે બહુ સરસ છે.
કોઈ પ્રશ્ન હોય તો આ પૂછો. મીનવાઇલ હું એક સરસ મજાની વાર્તા કહું કે એક પર્વત હોય છે અને એના ઉપર એક નગરપતિ રહેતા હોય છે. એને બહુ સુંદર ગાર્ડન ડેવલપ કર્યો હોય છે. એના માટે એણે એક માળી પણ રાખ્યો હોય છે અને સવારથી માળી આવી જાય અને બહુ જ બધા સુશોભિત પુષ્પોથી આખું ગાર્ડન સરસ રીતે થયેલો હોય છે તૈયાર. પરંતુ એક જ પ્રોબ્લેમ હોય છે કે તળેટીમાં પાણી લેવા જવું પડે. એટલે શ્રવણ જેમ કાવડ લઈને જાય એમ એ કાવડ લઈને પોતે બે મોટા મોટા કુંજ ભરી અને ઉપર આવે, પાછું પાણી છાંટે, ફરી પાછું નીચે જાય, ફરી પાછું આવે. એક દિવસ એના મિત્રને એવી ઈચ્છા થઈ કે ચાલ આજે હું તારા બંગલે આવું, કારણ કે બધાએ કીધું છે કે બહુ સરસ તે ફૂલો વાવ્યા છે. એટલે કે કંઈ વાંધો નહીં, ચાલ મારી જોડે. એણે જોયું કે જ્યારે ઉપર જતા હતા ત્યારે એક કુંજો કાણો હતો અને એક કુંજો પાણીથી ભરેલો હતો. એટલે કાણો કુંજામાંથી પાણી લીક થતું હતું અને તળેટીથી ઉપર ચડતા ચડતા બધું પાણી એમાંથી નીકળી જતું હતું. એટલે પહેલાં એવું કીધું કે જો તું આ કુંજો રિપ્લેસ કરી દે અને એક સારો કુંજો લાવી દે તો તારા 2 થી 3 આંટા તો બચી જ જાય, કારણ કે ઘણું બધું પાણી લીક થાય છે. એટલે પેલો હસવા માંડે છે અને કહે છે કે તે જોયું કે તળેટીની આજુબાજુ પણ પુષ્પો હતા, તો આ જે કુંજો કાણું હતું એમાં પાણી એમાંથી પીવાઈ જાય છે ને એ ફૂલો આટલા સુંદર છે કે જે મારા નગરપતિને બહુ જ ગમે છે. કહેવાનો મતલબ એ છે કે આવા કાણા કુંજા, એટલે કે આપણે આંગણવાડી વર્કર છીએ તો આપણને એવો વિચાર આવે કે હવે અમારે હીટવેવમાંય કામ કરવાનું, અમારે આમાંય કામ કરવાનું, પણ આપણે છે ને કાણા કુંજા જેવું કામ કરવું કે જોડે જોડે કેટલાયને પાણી પાતા જવું અને કેટલાય પુષ્પો સ્વાસ્થ્યને ઊભા કરવા કે જેને કારણે લોકો આપણને દુઆ અને આશીર્વાદ સિવાય કંઈ ના આપે. એટલે મારો કહેવાનો મતલબ આ વાર્તા પાછળ એ છે કે આપણે ઘણા બધા મલ્ટી ફેસેટ પર્સનાલિટી છીએ અને દરેક વસ્તુમાં આંગણવાડી વર્કર હોય કે આશાબેનો હોય કે એએનએમ બેન હોય એનો રોલ છે. AAA એ બહુ જ જાણીતી યુક્તિ છે અને મને એમ લાગે છે કે આપણે બધા જ લોકો જો સાથે આ યજ્ઞમાં આહુતિ આપીએ તો ડેફિનેટલી આપણે આ જે વર્ષ 2025નો હીટવેવ છે એમાં એક પણ મોર્ટાલિટી ગુજરાતમાં ન થાય, એક પણ મોર્ટાલિટી, નોટ અ સિંગલ વન. અને મને એમ લાગે છે કે કદાચ GIDMએ જે આ સુંદર આ જે પ્લેટફોર્મ ઊભું કર્યું છે અને અમે તમને લોકોને જે મેસેજ આપી રહ્યા છીએ તો બધા ભેગા થઈને જો આ યજ્ઞમાં આહુતિ આપીશું તો આપણા ગુજરાતમાં એક પણ ડેથ હીટવેવને કારણે નહીં થાય, જો બધાના લોકોમાં જાગૃતિ અવેરનેસ હશે તો આ રીતે બધાએ આપણે સુંદર કામ કરીએ, એક વૃક્ષ વાવીએ. બેને કીધું એ પ્રમાણે અમે હવે કેસુડો વાવીશું તો એનામાં બહુ સુંદર વાત કહેવાય કે જે વસ્તુ અમે કહીએ છીએ એ તમે પાળવા માટેની વાત કરો છો તો અમને ખૂબ આનંદ થાય છે. અમે પોતે પણ મોટિવેટ થઈએ છીએ કે ચલો ભાઈ 2 કલાકથી આ અમે બકબક કરીએ છીએ પણ એનું કોઈ પરિણામ ડેફિનેટલી દેખાય છે. એકાદ પ્રશ્ન લઈ શકાશે, હજી 2 મિનિટનો ટાઈમ બાકી છે તો એક પ્રશ્ન લઈ લઈએ. કોઈકને પણ પૂછવું હોય, તમે જુઓ કે ગ્રામજનો લોકો પણ આ પ્રોગ્રામ જોતા હોય છે. એવું નથી કે એકલા આંગણવાડી કે ભાઈ અમે નાગરિક છે, કોમન મેન, પણ અમને તમારો પ્રોગ્રામ બહુ ગમે છે એટલે અમે જોઈએ છે. તો એ બહુ જ આનંદની વાત છે. જ્યારે સેટકોમ કોવિડનો કર્યો અમે કે મારું ગામ કોરોના મુક્ત ગામ, એ ટોપિક ઉપર 51 એપિસોડ, એટલે રોજ એક એપિસોડ કરવાનો, એવા 51 દિવસ મેં એપિસોડ કર્યા. પહેલાં 500વાળા તો ખરા, બીજા 51. તો લોકોને એટલી મજા આવતી કે જનરલ પબ્લિક પ્રશ્નો પૂછતી કે બેન હજી સુધી અમને કોવિડ નથી થયો, તમારા એપિસોડ સાંભળીએ છીએ. કહેવાનો મતલબ એ છે કે લોકો ફોલો કરતા હોય છે આપણી એક એક બાબત. જ્યાં મને એમ લાગશે કે મેં પ્રયોગ નથી કર્યો ત્યાં હું સ્પષ્ટ કહી દઈશ કે મેં નથી કર્યો, એટલે વાંચ્યું છે ખરું પણ કર્યો નથી. જ્યાં કર્યો હશે ત્યાં હું ડેફિનેટલી કહીશ. એક સવાલ તમે ચોક્કસ પૂછી શકો છો. ફટાફટ આંગણવાડી વર્કર એક પ્રશ્ન પૂછે અને નહીંતર પછી આપણે પ્રોગ્રામની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. તમે લોકો મહેરબાની કરીને, નથી પ્રશ્ન કોઈ, કંઈ વાંધો નહીં. ઘણા બધા 1500-2000નું રજિસ્ટ્રેશન થયું છે એટલે આઈ હોપ કે તમે લોકો બધા પ્રોગ્રામ જોતા જ હશો. અને મેં બાયસેકને એક વિનંતી કરી છે કે યુટ્યુબ ઉપર આને મૂકી દે. જેવું અમને યુટ્યુબ ઉપર મળી જશે એની લિંક એટલે અમે તમને શેર કરીશું. એટલે ભલે આ એપિસોડ પૂરું પણ થઈ ગયો તો પણ તમે યુટ્યુબ પર 24/7 તમે આ પ્રોગ્રામ જોઈ શકશો. આજે નહીં, વર્ષ પછી પણ જોઈ શકશો. એટલે મેં રિક્વેસ્ટ કરી છે બાયસેક ટીમને કે અમને યુટ્યુબ પર મૂકી અને અમને લિંક શેર કરો, આજનો અને કાલનો બંનેનો એપિસોડ, જેને કારણે અમે લોકો તમારા સુધી પહોંચી શકીએ. જે લોકો અનફોર્ચ્યુનેટ હોય કે જે લોકો આ પ્રોગ્રામ જોઈ ના શક્યા હોય, માંદા હોય અથવા આ પ્રોગ્રામમાં લિંક ના પકડાતી હોય, જે પણ રીઝન હોય,
પણ આ પ્રોગ્રામ તમારા સુધી પહોંચે, તમારા આંગણે પહોંચે, એટલા માટેનો અમારો પ્રયત્ન છે. મારે એક વાત છેલ્લી ઉમેરવી હતી. મેં વોટર એટીએમ જોયા હતા. વોટર એટીએમ અહીંયા વસ્ત્રાપુર લેક ઉપર થોડાક વર્ષો પહેલાં સરકારે લગાડ્યું હતું. આજે પણ ગામડાઓમાં બધી જગ્યાએ પરબો લોકો મૂકે છે, પાણીની પરબો હોય છે. એ જો કલ્ચર સચવાય, મફત પાણીની પરબોવાળું, તમે પાણીના ઘડા જો મુસાફરો માટે મૂકી શકો. દલપતરામ કવિએ એક કવિતા એવી લખી છે કે નિર્જન વાવ કૂવા ગળાઓ, ધનવાનો એ ધર્મ તમારો. એટલે નિર્જન જગ્યાઓ ઉપર વાવ અને કૂવા ગળાઓ એટલે બનાવડાવવા એ ધનવાનોની ફરજમાં આવે. કમસે કમ આપણે એ કલ્ચર તો જાળવી રાખી શકીએ કે જે મુસાફરો માટે અથવા આવતા જતા લોકો માટે મફત પાણીની પરબોનું જે કલ્ચર છે એ જો જળવાય. અમદાવાદમાં તો હવે જોવા બહુ ઓછી મળે છે, બહુ જ ઓછી જગ્યાઓ ઉપર છે, પણ જો એ કલ્ચર જળવાય તો બહુ સારું થાય બેન. બહુ સરસ, બહુ સરસ. અને બહુ સારી વાત છે કે દાન ઇન એની ફોર્મ. હા, અને તમે ટાઈમનું પણ, સમયનું પણ દાન કરો છો એ પણ મોટું દાન છે. પાણીનું દાન કરો છો એ તો શ્રેષ્ઠ દાન છે. અન્નનું દાન કરો, કપડાનું દાન કરો. મને એવું લાગે છે કે આપણે આપણી કર્મની ભૂમિકા બરાબર નિભાવીએ ને એના જેટલું મોટું દાન એ કંઈ નથી. આંગણવાડી વર્કર હોય કે આશાબેન હોય, આપણે લોકો બધા જુદા જુદા ફેસેટમાં કામ કરીએ છીએ. બંનેના ડિપાર્ટમેન્ટ અલગ છે, પણ આમ જોવા જઈએ તો બંને વ્યક્તિ એક જ પ્રોગ્રામ ઉપર કામ કરી રહ્યા છે. તો બધાને બેસ્ટ વિશીસ આપું છું અને પ્રતિજ્ઞા તમારા જોડે પ્રતિજ્ઞાના બંધનમાં મૂકું છું કે અમે એક વૃક્ષ વાવીશું અને એની બહુ તકેદારીપૂર્વક એ વૃક્ષ મોટું થાય. કારણ કે ટીપે ટીપે સરોવર ભરાશે ને કાંકરે કાંકરે પાળ બંધાશે. આપણો એક નિશ્ચય, આપણો એક સંકલ્પ એ આપણને સીધી તરફ લઈ જશે. અને આવનાર જે ભવિષ્ય છે જેમાં 60 ડિગ્રી ટેમ્પરેચરની જે આપણે વિડીયો જોઈ એ જોઈને આપણને અંદરથી નિરાશા અને ડર લાગવા માંડે છે કે સાલી આવી પરિસ્થિતિ થશે તો શું કરશું. એસી પણ કામ નહીં કરે અને ઘરમાં પણ તમે નહીં રહી શકો. તો એના માટે પ્રિવેન્શન ઇઝ ઓનલી ધ ક્યોર. એટલે પ્રિવેન્શન કરવું જ રહ્યું અને એના માટે વૃક્ષો સિવાય મને કોઈ ભવિષ્ય દેખાતું નથી. તો થેન્ક યુ વેરી મચ આંગણવાડી વર્કર બહેનો. સવાલો ઘણા આવ્યા અને હું તમારો ખૂબ આભારી છું અને સાહેબનો ખૂબ ખૂબ આભાર. કારણ કે અમે આ પ્લેટફોર્મ પર પહેલી જ વાર મળ્યા છીએ. મારે તો સેટકોમમાં એવું થાય કે સેટકોમમાં જે વ્યક્તિ આવે પહેલી જ વાર મળી હોય અને હું અહીંયા આગળ બેટિંગ આટલા વર્ષોથી કરતી હોય, પણ આવનાર વ્યક્તિને એવું લાગે કે મને આઈ એમ નોટ કમ્ફર્ટેબલ, તો હું કહું કે તમે ચિંતા ના કરતા, આઈ એમ ધેર. એટલે બહુ સુંદર રીતે સવાલો પૂછ્યા અને તમે પ્રોગ્રામ નિહાળ્યો. બાયસેક ટીમના આભાર સાથે સરનો પણ આભાર. ખાસ કરીને GIDMની ટીમ અને સરનો ખૂબ ખૂબ આભાર સાથે પ્રોગ્રામને પૂર્ણાહુતિ જાહેર કરીએ. થેન્ક યુ વેરી મચ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.